કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 7 જૂન 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી વિશે વાત કરે છે। RBI's view on cryptocurrency states have major concerns। RBI જે છે એ પોતાનો વિચાર રજૂ કરેલો છે ક્રિપ્ટોકરન્સી ઉપર, તો એના ઉપર આ આખો મુદ્દો છે। એના કારણે અમુક મેજર કન્સર્ન્સ, મોટી ચિંતા જે છે એ ઉદ્ભવી શકે છે એવું કીધેલું છે દાસ દ્વારા। દાસ એટલે શક્તિકાંત દાસ, કે જે RBIના ગવર્નર જે છે એમણે કીધેલું છે શક્તિકાંત દાસે। ક્રિપ્ટોકરન્સી એટલે શું પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે હવે આ મુદ્દો ઘણા લાંબા સમયથી ચર્ચામાં હોય છે। તો મેન્સની અંદર પણ તમને આનો પ્રશ્ન પૂછાઈ શકે, ક્રિપ્ટોકરન્સી ઉપર લખવાનું પૂછાઈ શકે। તો પૂછાય તો પહેલાં તો તમારે ક્રિપ્ટોકરન્સીની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા લખવી પડે। ક્રિપ્ટોકરન્સી એટલે શું? તો આ એક પ્રકારની ડિજિટલ કરન્સી છે। ડિજિટલ એટલે કે જેને આપણે ટચ ન કરી શકીએ, એને ખાલી આપણે જોઈ શકીએ કોમ્પ્યુટરની અંદર, વોલેટની અંદર જોઈ શકીએ, જે આપણા વોલેટની અંદર સ્ટોર થતી હોય, ઓનલાઈન ડિજિટલ વોલેટની અંદર એને આપણે ટચ કરી શકીએ નહીં। પરંતુ એ જે કરન્સી જે છે એ ક્રિપ્ટોગ્રાફીની અંદર હોય, ક્રિપ્ટોગ્રાફીની અંદર એનો મતલબ શું? એનો મતલબ કે ક્રિપ્ટોગ્રાફીની અંદર હોય, એનો મતલબ એમ જેમ કે તમે જોયેલું હશે કે વોટ્સએપની અંદર તમે કોઈ પણ ચેટ કરતા હશો, તો ચેટ જે છે એ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ થયેલી હોય। એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ ચેટ જે છે તમે જોઈ શકો અને તમે જેને મોકલેલી હોય એ જોઈ શકે। વચ્ચે જે કોઈ પણ સર્વરની અંદર એ સ્ટોર થતું હોય, ત્યાં કોઈ પણ વ્યક્તિ એને ક્રેક કરી શકે નહીં, ત્યાં કોઈ પણ વ્યક્તિ જે છે એ એને જોઈ શકે નહીં। તો બસ આ ક્રિપ્ટોકરન્સી પણ એવી જ રીતે હોય, એ પણ એક રીતે ઇન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર હોય। એનો મતલબ એમ કે વચ્ચેથી એને કોઈ ક્રેક કરી શકે નહીં, વચ્ચેથી એને કોઈ ક્રેક કરી શકે નહીં। તો આ બધા એના લક્ષણો છે, બરાબર। તો ક્રિપ્ટોકરન્સી એટલે શું? તો કે ઇટ ઇઝ અ ડિજિટલ કરન્સી વિચ ઇઝ સ્ટોર્ડ, કે જેનો સંગ્રહ કઈ રીતે થાય છે? તો કે ડિજિટલ સ્વરૂપમાં, કે જે આપણે ટચ કરી શકતા નથી, બરાબર। તો આ જે ક્રિપ્ટોકરન્સી જે છે એની એવી રીતે ડેફિનેશન તમારે આપવાની છે, તો આ તમને ખબર હોવી જોઈએ। બીજી વાત કરીએ, ક્રિપ્ટોકરન્સી જે છે એ એક નામ છે, બરાબર, અને એની નીચે ઘણી બધી કરન્સી આવતી હોય, જેમ કે બિટકોઇન, પછી જેબા કોઇન, અલગ ઘણી બધી અત્યારે તો નવી ઘણી બધી આવી ગઈ છે। Bitcoin remains unchanged and it continues to have major concerns। હવે જો આજે આ બધી વસ્તુ જે છે એના કારણે ઇકોનોમી, અર્થતંત્ર ઉપર પણ ખૂબ મોટી અસર જે છે એ પડતી હોય છે। પહેલાં વાત કરીએ તો RBI થોડા સમય પહેલાં જે છે એ આ ક્રિપ્ટોકરન્સી ઉપર, બિટકોઇન ઉપર ને એ બધા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો હતો, પરંતુ પછી સુપ્રીમ કોર્ટે કીધું કે ના તમે આ બધું શું કરો છો, કે આવી રીતે કંઈ પ્રતિબંધ મૂકવાનો ન હોય, બરાબર। આને તમે રેગ્યુલેટ કરો, આનું તમે નિયંત્રણ કરો। અને પહેલાં બીજી પણ એક વસ્તુ તમે એ યાદ રાખજો, ક્યારેય કોઈ પણ વસ્તુ ઉપર 100% બેન મૂકવો એ હિતાવહ નથી। 100% જો કોઈ પણ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે તો શું થશે? કોઈ પણ વસ્તુ ઉપર 100% પ્રતિબંધ મૂકશો તો એનું બ્લેક માર્કેટ ક્રિએટ થઈ જશે, પેરેલલ ઇકોનોમી તૈયાર થઈ જશે। એનો મતલબ શું? એનો મતલબ તમને નહીં ખબર પડતી હોય, પરંતુ હું તમને ઉદાહરણ આપું એટલે ખબર પડી જશે। જેમ કે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર જે છે એ દારૂ બંધ છે, બરાબર, દારૂબંધી છે, એટલે કે ગુજરાતની અંદર દારૂ વેચી શકે નહીં, પરંતુ તમને ખબર જ હશે કે એનું શું ચાલુ થઈ ગયું? બ્લેક માર્કેટિંગ અથવા પેરેલલ ઇકોનોમી જે છે સ્ટાર્ટ થઈ ગઈ। કારણ કે હવે ઓફિશિયલી તમે દારૂ ન ખરીદી શકો, પરંતુ અનઓફિશિયલી તો જેટલો જોતો એટલો મળી જાય, બરાબર। બ્લેક માર્કેટિંગ, જે બધા બુટલેગરો હોય એનો સંપર્ક કરો એટલે તાત્કાલિક મળી જાય, પૈસા ને એ બધું વધારે આપવું પડે, બરાબર। તો આને શું કહે? આને કહે બ્લેક ઇકોનોમી અથવા તો જે પેરેલલ ઇકોનોમી સ્ટાર્ટ થઈ જાય। પરંતુ આવું થાય ક્યારે? આવું ત્યારે જ થાય જ્યારે 100% પ્રતિબંધ મૂકેલો હોય ત્યારે। તો જો ક્રિપ્ટોકરન્સીની અંદર પણ સેમ આ જ વસ્તુ થાય, જો સરકાર એની ઉપર 100% પ્રતિબંધ મૂકી દે તો શું થાય? તો એનું પેરેલલ માર્કેટ અથવા બ્લેક માર્કેટિંગ જે છે એ સ્ટાર્ટ થઈ જાય, એટલે એની ઉપર બેન મૂકવાનું ના પડી, પરંતુ શું કરવું જોઈએ? તો એનું રેગ્યુલેશન એટલે કે એનું નિયંત્રણ કરવું જોઈએ। એનું શું કરવું જોઈએ? નિયંત્રણ એટલે કે સરકારે એની માટેના નિયમો, ધારાધોરણો બનાવવા જોઈએ કે આ તમારે જો આનું વેચાણ કરવું હશે, અથવા આનું જે બેંકને એવું બધું ચાલુ કરવું હશે, આનું ટ્રાન્સફરને એ બધું કરવું હશે, આને વોલેટમાં એડ કરવાનું, ટ્રાન્સફર કરવાનું, આ બધું કોઈ ચાલુ કરવું હશે, તો તમારે અમુક પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે। એનો ચાર્જ કેટલો લગાવવાનો, એની માટે સર્વર કોસ્ટ કેટલો રાખવાનો, આ ડિજિટલ અમુક પ્રકારના નિયમો, લાયસન્સ કઈ રીતે મળી શકશે, લાયસન્સ કોને આપવાનું છે, એ બધું જે છે એના નિયમો બનાવવા પડે, બરાબર। બીજી વાત કરીએ, અત્યારે ક્રિપ્ટોકરન્સીના કારણે ઘણા બધા લોકો સાથે ફ્રોડ પણ થતું હોય છે, બરાબર, કે ઓનલાઈન ડિજિટલ ફ્રોડ થતું હોય, ફોન કરીને કે તમને આટલું આ ક્રિપ્ટોકરન્સી મળી જશે ને એવું બધું, બરાબર। તો આવું પણ થતું હોય છે। અને ઘણા બધા લોકો જે છે કે જેની પાસે પૈસાના અઢળક ભંડારો છે, બરાબર, તો એમને શું હોય? એમને હંમેશા એક વસ્તુ વિચારતા હોય, પૈસા ઇન્વેસ્ટ કરવાનું, રોકાણ કરવાનું। તો ઘણા બધા લોકો અલગ જગ્યાએ પૈસા રોકાણ કરતા હોય, એમને શું હોય? એમની પાસે પૈસા પડ્યા જ રહેતા હોય, બરાબર, એટલે બીજું કંઈ કામ ધંધો કરતા ન હોય। મોટે ભાગે આવા લોકો જે છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય, બરાબર, કારણ કે આ અમીર લોકો રહેતા હોય। બીજા બધા રાજ્યની સરખામણી કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર જે છે અમીર લોકો થોડા વધારે, એટલે આમને શું હોય કે આપણે પૈસા ક્યાંક ને ક્યાંક રોકાણ કરવા, તો ક્યાં રોકાણ કરતા હોય? કાં તો સ્ટોક માર્કેટે, શેર બજારની અંદર રોકી દેતા હોય, ગોલ્ડ સોનાની અંદર રોકી દેતા હોય, અથવા બીજી બિઝનેસની અંદર, ધંધાની અંદર અલગ જગ્યાએ જે છે રોકાણ કરતો હોય। પરંતુ ધંધાની અંદર તો કામને એવું બધું કરવું હોય, પરંતુ મોટે ભાગે સ્ટોક માર્કેટમાં અને ગોલ્ડ ને સોનામાં ને એ બધામાં રોકતા હોય છે। પરંતુ હવે બધાને ખબર પડી કે આ તો ક્રિપ્ટોકરન્સી આપણને એક નવું માર્કેટ છે, આની અંદર પણ પૈસા રોકાણ કરી શકાય। અત્યારે 1000 રૂપિયા રોકાણ કર્યા તો ભવિષ્યમાં આનો ભાવ વધે તો 1000 ના 2000 થઈ જાય, 3000 થઈ જાય, પણ એવું જરૂરી નહીં, એની કરતાં નીચે પણ આવી જાય। તો ઘણા બધા લોકો ક્રિપ્ટોકરન્સીની અંદર ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ પણ કરતા હોય છે।
તો આના કારણે શું થાય? આના કારણે એવું થાય કે ઘણા બધા લોકોની જે સેવિંગ જે છે એ આની અંદર સમાયેલી હોય, આની અંદર છુપાયેલી હોય. હવે જો કદાચ અચાનક જ ક્રિપ્ટોકરન્સીનો ભાવ ગગડી જાય કે ક્રિપ્ટોકરન્સીને, જેમ કે થોડા સમય પહેલાં તે બિટકોઇનનો ભાવ જે છે એ ગગડી ગયેલો તો એના કારણે શું થાય? ઘણા બધા લોકો હોય એણે જે પૈસા એની અંદર લગાવેલો હોય, જેણે એની અંદર પૈસા લગાવેલો એ બધાના પૈસા ડૂબી જતા. અને આની અંદર મોટે ભાગે ઇન્વેસ્ટમેન્ટ રોકાણની અંદર કેવું થતું હોય, ઘણી બધી વાર અમુક લોકો એ હોય જે પોતાના દિમાગનો ઉપયોગ ન કરતા હોય, પરંતુ બીજા વ્યક્તિ કે સારું હાલો એ નામના વ્યક્તિએ ક્રિપ્ટોકરન્સીમાં બિટકોઇનની અંદર રોકાણ કર્યું, સારું હાલો તો આપણે કરી દેવી એટલે કે આ ઘેટા જેવી ચાલમાં ચાલતા હોય, બરાબર, કે આણે કર્યું તો હાલો આપણે કરી દેવી, પોતાનું દિમાગ લગાવે નહીં. તો આવું થતું હોય ત્યારે પછી જ્યારે એનો ભાવ જે છે એ ક્રેશ થાય, એટલે કે એનો ભાવ જે છે એ ગગડી જાય, ત્યારે ઘણા બધા લોકો જે છે એનું નુકસાન થતું હોય છે. અને આવું બધું થાય ત્યારે ઇકોનોમી, અર્થતંત્ર ઉપર પણ એની માઠી અસર પડતી હોય, અને અર્થતંત્ર ઉપર આની માઠી અસર પડે તો સરકારે અને આરબીઆઈ એનું જે છે એ ધ્યાને લેવું પડે. હવે આપણે આ બધી વસ્તુ જોયા વગર આપણે ડાયરેક્ટ મહત્ત્વની વસ્તુ જોઈએ. 2021ની અંદર સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સીને નિયંત્રણમાં રાખવા માટે, કંટ્રોલમાં રાખવા માટે એક બિલ લાવવામાં આવેલું હતું. આ બિલ અતિ મહત્ત્વનું છે, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, અને આ જે છે એ મેઇન્સ માટે પણ મહત્ત્વનું છે. બિલ શું હતું એ જોઈએ. ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021. 2018ની અંદર આરબીઆઈ જે છે એ એક સર્ક્યુલર જે છે એ બહાર પાડેલું હતું. એ સર્ક્યુલરની અંદર કીધેલું હતું પ્રિવેન્ટિવ ઓલ બેંક્સ ફ્રોમ ડીલિંગ ઇન ધ ક્રિપ્ટોકરન્સી. એને 2018ના સર્ક્યુલેશનની અંદર એવું કીધેલું હતું. શું કીધેલું હતું? કે કોઈ પણ બેંક જે છે એ ક્રિપ્ટોકરન્સીની અંદર ડીલ કરી શકશે નહીં, વેપાર કરી શકશે નહીં. પરંતુ 2020ની અંદર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે આ તો ગેરબંધારણીય છે, તમે આવી જે છે આવી રીતે કોઈની ઉપર પ્રતિબંધ મૂકી શકો નહીં. અને હવે પછી કીધું સુપ્રીમ કોર્ટે કે તમે આને ચાલુ રાખો પરંતુ નિયંત્રણમાં રાખો. તો સરકારે એની માટે આ બિલ બનાવ્યું, ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી. ક્રિપ્ટોકરન્સી જે છે એ પણ એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. ડિજિટલ કરન્સી એટલે શું? કે જેને આપણે ટચ ન કરી શકીએ. ક્રિપ્ટોકરન્સી એટલે શું? એમાં મેં તમને કીધું કે જેમાં ઇન્ક્રિપ્શન આવે. ઇન્ક્રિપ્શન એટલે કે એન્ડ ટુ એન્ડ, બરાબર, એન્ડ ટુ એન્ડ. બધી જે ડિજિટલ કરન્સી જે છે એ ક્રિપ્ટોકરન્સી હોય એવું જરૂરી નથી, પરંતુ બધી જ ક્રિપ્ટોકરન્સી જે છે એ ડિજિટલ કરન્સી છે. ક્રિપ્ટોકરન્સી એનો મતલબ શું? એમાં ઇન્ક્રિપ્શન આવે, એટલે કે એમાં વચ્ચેનું જે જ્યાં સ્ટોર થતો એ જોઈ શકાય નહીં, બરાબર. પરંતુ જે ડિજિટલ કરન્સી એ ક્રિપ્ટો નથી, એટલે કે ક્રિપ્ટો નથી, તો એમાં વચ્ચેની માહિતી જે છે એ પણ જોઈ શકાય. એ જે સર્વરમાં સ્ટોર થયેલી છે અહીંયા પણ જોઈ શકાય, બરાબર. તો આ એક તફાવત પણ તમને ખબર હોય છે. તો તાજેતરમાં સરકારે નક્કી કર્યું, આ બિલ જે છે રજૂ કર્યું કે ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 20, અને એના અંતર્ગત બનાવવામાં આવશે. શું બનાવવામાં આવશે? સોવરેન ડિજિટલ કરન્સી એન્ડ સાયમલ્ટેનિયસલી બેન ઓલ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી. એટલે કે સરકાર જે છે એ પોતાની ખુદની સોવરેન ક્રિપ્ટોકરન્સી બનાવશે, એટલે કે સરકાર પોતાની ખુદની તે એક કરન્સી લોન્ચ કરશે, કઈ ક્રિપ્ટોકરન્સી જે છે લોન્ચ કરશે, અને બીજી જે પ્રાઇવેટ કરન્સી જે છે એને રદ કરી દેવામાં આવશે. એટલે કે આ બિટકોઇનને, જેબાકોઇનને, ઓલુન પેલું, એક્સને, વાયને એ બધી જે પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી ચાલે છે એ બધા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. પરંતુ સરકાર પોતાની ખુદની ક્રિપ્ટોકરન્સી જે છે લોન્ચ કરશે. આની પહેલાં તમે સાંભળેલું હશે કે ફેસબુકે પણ કીધું હતું કે અમે પણ પોતાની ખુદની જે છે એ ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવા માંગીએ છીએ, લિબ્રા, બરાબર, લિબ્રા નામની. તો એમને પણ એ વાત પણ ચાલુ હતી. વિઝા અને માસ્ટર કાર્ડને એ બધાએ પણ એને બેકઅપ આપેલું હતું, તો એ અલગ વાત છે. તો એવી રીતે ભારતે પણ કીધું કે આપણે પણ પોતાની ખુદની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવી છે. ચીનવાળા એવું કહે છે કે અમારે પણ પોતાની ખુદની જે છે એ ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવી છે. અત્યારે જોઈએ તો અલગ અલગ દેશવાળા બધા પોતપોતાની રીતે કહે છે કે આપણે પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવી જોઈએ. પહેલાં તો બધા આવું શા માટે કહે છે? આવું એટલા માટે કહે છે કે હવે બધી દેશની સરકારને, બધા દેશની સેન્ટ્રલ બેંક, મધ્યસ્થ બેંક જે છે એને ડર લાગી રહ્યો છે. શેનો ડર લાગી રહ્યો છે? માની લો કે એ લોકો પોતાની ક્રિપ્ટોકરન્સી નહીં લોન્ચ કરે તો શું થશે? તો કદાચ એક દિવસ એવો આવી શકે છે કે કોઈ બધા લોકો જે છે આ અત્યારની જે કરન્સી નોટ જે છે, ચલણી નાણું જે છે, આપણે જે વાપરીએ 1000ની નોટ તો બંધ થઈ ગઈ, 500, 2000 ને 200 આ બધી જે નોટ વાપરી છે, કદાચ ભવિષ્યમાં બધા લોકો એ નોટ જ વાપરવાનું બંધ કરી દેશે તો, અને એની બદલે આ ક્રિપ્ટોકરન્સીની અંદર તો ડીલ કરવાનું ચાલુ કરી દેશે તો એના કારણે બેંકને બહુ મોટો ફટકો થઈ જશે. આપણે બેંકમાં જાવી છીએ શું લેવા? બેંકમાં આપણે જાવી છીએ કારણ કે આપણને પૈસાને એ બધું મળી રહે, પૈસા આપણે અહીંયા ડિપોઝિટ કરાવી શકીએ, જમા કરાવી શકીએ, એ બધા માટે તો જઈએ છે. પરંતુ માની લો કે પૈસાની જ કોઈ કિંમત ન રહી તો એની બદલે બધા ક્રિપ્ટોકરન્સીનો જ ઉપયોગ કરવા માંડે તો બેંકોનું અસ્તિત્વ રહેતું નથી. જેમ કે વાત કરીએ 500ની નોટ, 1000ની નોટ, બરાબર, જૂની બંધ થઈ ગઈ, તો હવે એની કોઈ કિંમત રહેલી નથી, તો હવે એ આપણી પાસે પડેલી હોય તો પણ કંઈ મહત્વ નથી. હવે કાગળનો ટુકડો રદ્દી થઈ ગઈ છે, એટલે કે પસ્તી બની ગઈ છે. તો એવું ક્રિપ્ટોકરન્સી જો હાવી થઈ જાય તો એવું પણ બની શકે છે, બરાબર. એટલે આવું નક્કી કર્યું કે આપણે આપણી ખુદની સોવરેન ક્રિપ્ટોકરન્સી જે છે લોન્ચ કરીએ. ભારત સરકારે એવું નક્કી કર્યું. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ફંડ્સ હેવ ગોન ઇન્ટુ ધ ઇન્ડિયન બ્લોકચેન સ્ટાર્ટઅપ એકાઉન્ટ ફોર લેસ દેન 0.2% ઓફ ધ અમાઉન્ટ રેસ્ડ બાય ધ સેક્ટર ગ્લોબલી. હવે ભારતની અંદર આ બ્લોકચેન અંતર્ગત જે સ્ટાર્ટઅપ કરવામાં આવે છે એની અંદર રોકાણ ઘણું બધું ઓછું થાય છે, બરાબર. આખા વિશ્વની અંદર જેટલું રોકાણ થાય છે એનું માત્ર 0.2% રોકાણ જ ભારતની અંદર જોવા મળે છે.
અત્યારે સરકારનો કરંટ અપ્રોચ જોઈએ ક્રિપ્ટોકરન્સીની બાબતમાં તો મેક્સ ઇટ નિયર ઇમ્પોસિબલ ટુ બ્લોકચેન આંતરપ્રિન્યોર્સ એન્ડ ઇન્વેસ્ટર ટુ એક્વાયર મચ ઇકોનોમિક બેનિફિટ. ભારતની અંદર જે કોઈ પણ આંતરપ્રિન્યોર્સ ઉદ્યમી વ્યક્તિ હશે એ ભારતની અંદર એટલું બધું રોકાણ કરશે નહીં, અને રોકાણ કરશે તો એને કોઈ પણ પ્રકારનો આર્થિક ફાયદો થશે નહીં ભારતની અંદર. તો બીજું જોઈએ કે ઇસ્યુઝ એસોસિએટેડ બેનિંગ ડિસેન્ટ્રલાઇઝ્ડ ક્રિપ્ટોકરન્સી. બીજું અહીં એ પણ સમજી લો કે ક્રિપ્ટોકરન્સી જે છે એ ડિસેન્ટ્રલાઇઝ્ડની અંદર હોય, એટલે કે વિકેન્દ્રીકરણની અંદર હોય. એનો મતલબ શું? મતલબ કે જો ક્રિપ્ટોકરન્સી જે છે એ પહેલાં તો પ્રાપ્ત ક્યાંથી થાય? એ પ્રાપ્ત થાય માઇનિંગની મદદથી. અમુક ઊંચા જે હાઈ લેવલના સોફ્ટવેર હોય એ સોફ્ટવેરની અંદર અમુક પઝલ આપેલી હોય, એ પઝલ બરાબર ઊંચા લેવલની પઝલ આપેલી હોય. એ પઝલ જ્યારે તમે સોલ્વ કરી નાખો ત્યારે આપણને ક્રિપ્ટોકરન્સી મળી જાય, ત્યારે આપણને ક્રિપ્ટોકરન્સી. હવે આપણને આ જે ક્રિપ્ટોકરન્સી મળી, આ ક્રિપ્ટોકરન્સી આપણે બીજાને સેલ કરી દઈએ, બરાબર. હવે બીજો વ્યક્તિ ત્રીજાને સેલ કરે, આવી રીતે એ ક્રિપ્ટોકરન્સી જે છે પ્રાપ્ત કરી શકાય. ક્રિપ્ટોકરન્સી જે છે એ મર્યાદિત માત્રામાં જોઈએ, એટલે કે પછી એવું ન હોય, અનલિમિટેડ ન હોય, કારણ કે અનલિમિટેડ હોય તો પછી એનું માર્કેટ જે છે ક્રેશ થઈ જાય. એટલે અને આ જે છે એ ડિસેન્ટ્રલાઇઝ એટલે કે વિકેન્દ્રીયકરણ પ્રકારની હોય, એટલે કે કેટલી જગ્યાએથી કેટલી ક્રિપ્ટોકરન્સી જે છે એનું માઇનિંગ થયેલું છે, કેટલી ક્યાં ફરે છે, એ બધી આપણે જોઈ શકીએ, એના સર્વર ઉપરથી ખબર પડી જાય. તો બ્લેન્કેટ બેન એટલે કે એની ઉપર 100% પ્રતિબંધ તો ન મૂકવો જોઈએ. પરંતુ આ જે 2021નું બિલ જે છે એણે પ્રતિષેધ મૂકી દીધો છે, પ્રતિબંધ મૂક્યો છે. બધી જ પ્રકારની જે પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી જે છે ભારતની, એ બધાની ઉપર એમને પ્રતિબંધ મૂકી દીધો છે. તેમ છતાં પણ categorize the cryptocurrencies as public, government backed or private owned by individual is inaccurate as the cryptocurrencies are decentralized but not private. ક્રિપ્ટોકરન્સી એક રીતે ડિસેન્ટ્રલાઇઝ વિકેન્દ્રીકરણ છે, પરંતુ એની અંદર પ્રાઇવેટ ખાનગી કે એવું કંઈ હોતું નથી. આની અંદર આપણે જોઈએ તો બ્રેન ડ્રેન એ કોન્સેપ્ટ પણ જોવા મળે છે, એટલે કે આપણા દેશનો જે મગજ જે છે, આપણા દેશના જે બુદ્ધિજીવી લોકો, મગજવાળા લોકો જે છે એ વિદેશમાં જતા રહે છે. બેન ઓફ ક્રિપ્ટોકરન્સીઝ ઇઝ મોસ્ટ લાઇકલી ટુ રિઝલ્ટ ઇન એન એક્સોડસ ઓફ બોથ ટેલેન્ટ. આના કારણે ભારતની અંદરનું જે ટેલેન્ટ, ભારતની અંદરનો જે બિઝનેસ વેપારીવાળો વ્યક્તિ જે છે સિમિલર ટુ, એના કારણે જે છે એ વિદેશમાં જઈ અને ક્રિપ્ટોકરન્સી ઉપર રિસર્ચ ને એવું બધું કરશે. કારણ કે હવે આપણે અહીંયા 100% બેન મૂકી દીધું કે કોઈ પણ જે છે એ પ્રાઇવેટ રહે જ નહીં શકે, કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી રહે જ નહીં શકે. હવે માની લો કે કોઈ વ્યક્તિના મગજમાં એવો આઈડિયા આવી ગયો કે મારે આ ABC નામની ક્રિપ્ટોકરન્સી બનાવી છે, એની માટેની બ્લોકચેન ટેકનોલોજી બનાવી છે, એની માટેનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, એની માટેનું એપ્લિકેશન બનાવવું છે, પરંતુ એ તો બનાવી જ નહીં શકે, કારણ કે સરકારે આ બિલ અંતર્ગત એની ઉપર તો પ્રતિબંધ મૂકી દીધો. તો એ વિદેશમાં જઈને બીજી એકાદી જગ્યાએ જઈને બનાવશે, તો આના કારણે બ્રેન ડ્રેન જે છે એ પણ થઈ શકે છે. આગળ વાત કરીએ તો ડેપ્રિવિએશન ઓફ ટ્રાન્સફોર્મેટિવ ટેકનોલોજી. આના કારણે જે છે એ ભારત વંચિત થઈ જશે. ડિપ્રાઇવ એટલે કે વંચિત થઈ જશે. આપણને જે છે ટ્રાન્સફોર્મેટિવ ટેકનોલોજીને એ બધું મળશે નહીં. આને કારણે આંતરપ્રિન્યોર એટલે કે જે ઉદ્યમી લોકો, નાગરિકોને એ બધાને આ જે ક્રિપ્ટોકરન્સી રિલેટેડ જે ટેકનોલોજી જોતી હશે એ મળશે નહીં. જેમ કે વાત કરીએ કે અમુક મોટી આ એન્ટરપ્રાઇઝ, મોટા ઉદ્યોગો, જેની વાત કરીએ ટેસ્લા અને માસ્ટરકાર્ડ, આ બધા લોકો પણ આની અંદર જોડાયેલા છે. કોની અંદર? તો કે આ ક્રિપ્ટોકરન્સીની એની અંદર. તો આપણને એ બધી વસ્તુ મળશે નહીં. તો આ બધા મુદ્દા એની સાથે જોડાયેલા છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે INS સંધ્યાક ડીકમિશન્ડ. INS સંધ્યાક જે છે એને હવે સેવા નિવૃત્ત કરી દીધેલું છે. તો INS સંધ્યાક નામ શું હતું? INS સંધ્યાક. તો આ શું છે એ તમને ખબર હોવી જોઈએ. પહેલાં તો એ ઇન્ડિયન નેવી શિપ છે, એટલે કે ભારતીય નેવી જે છે એના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું આ એક શિપ હતું, એટલે કે એક જહાજ હતું, જે કોની માટે વાપરવામાં આવતું હતું? તો કે સર્વે કરવા માટે. સર્વે એટલે કે દેખરેખ કરવા માટે. સમુદ્રની અંદર અલગ જગ્યા હોય, એ જગ્યાએ ચેક કરવાનું હોય, સર્વે કરવાનું હોય, દેખરેખ રાખવાનું હોય, મોનિટરિંગ કરવાનું હોય, એની માટે વપરાતું હતું. ખાસ કરીને કયો સર્વે કરવામાં આવતો હતો? તો કે હાઇડ્રોગ્રાફિક સર્વે. હાઇડ્રોગ્રાફિકનો મતલબ શું થાય? કે સમુદ્રની સપાટી કેટલી છે, સમુદ્રની અંદર જે તત્વો જે છે એનું પ્રમાણ કેટલું છે, એ બધાના આધારે હાઇડ્રોગ્રાફિક એટલે કે સમુદ્રની અંદરના પાણીની જીઓગ્રાફી, એનું ભૂગોળ કેવું છે, એ બધાના નકશા બનાવવાનું ને એ બધાનું કાર્ય આ સર્વે દ્વારા કરવામાં આવતું હતું. એ શિપ કયું હતું? INS સંધ્યાક. પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછાશે, INS સંધ્યાક શું હતું? તો એક શિપ હતું. કયું શિપ હતું? સર્વે કરવા માટેનું. કયો સર્વે કરતું હતું? તો હાઇડ્રોગ્રાફિક સર્વે કરતું હતું. બરાબર. ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ ક્લાસ ઇન્ડિજિનિયસલી, સ્વદેશી રીતે ભારતની અંદર બનાવવામાં આવેલું હતું, ડિઝાઇન કરેલું હતું, ડિઝાઇન અને બિલ્ટ બનાવવામાં ભારતની અંદર જ આવેલું હતું. 40 વર્ષે પોતાની ડ્યુટી કરેલી, સર્વિસ સેવામાં આપેલી, અને હવે એને જે છે એ નિવૃત્ત કરી દીધેલું છે. કઈ જગ્યાએ નિવૃત્ત કર્યું? તો કે નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડ જે છે ત્યાં એનું જે છે ત્યાં એને ડીકમિશન સેવા નિવૃત્ત કરેલું છે. આની પહેલાં આપણે જોયેલું હતું કે INS રાજપૂત જે છે એને પણ આપણે અહીંયા તે સેવા નિવૃત્ત કરેલું હતું વિશાખાપટ્ટનમની અંદર. પરંતુ આ જે INS રાજપૂત જે છે એ ડેસ્ટ્રોયર હતું. ડેસ્ટ્રોયર એટલે કે સામેવાળાની સબમરીન અથવા તો સામેવાળાની જે શિપ જે છે એનો નાશ કરવામાં, એનો વિનાશ કરવામાં જે છે એ અગત્યની ભૂમિકા ભજવતું હતું. પરંતુ આ INS સંધ્યાક એ તો હાઇડ્રોગ્રાફિક સર્વે માટે વપરાય છે. ઇન લો કી ઇવેન્ટ એટેન્ડેડ ઓનલી બાય ઇન સ્ટેશન ઓફિસર, એટલે કે આની અંદર બહુ ઓછા વ્યક્તિઓ આવેલા હતા. કોવિડના પ્રોટોકોલને ધ્યાનમાં રાખવા આનું જે ડીકમિશન કરેલું હતું, એટલે કે એમને જે વિદાય આપવાની હતી, આ જહાજને વિદાય આપવાની હતી, પરંતુ ખાલી અહીંયાના સ્ટેશનના ઓફિસર અને સેલર એટલે કે અમુક જે સેલર એટલે કે જે આ જહાજ ચલાવવાવાળા ડ્રાઈવર હોય એને સેલર કહેવામાં આવે. બરાબર. એ બધા અમુક ઘરના જ આવેલા હતા, એટલે કે આ રહેતો એ જ આવેલા હતા. આગળ વાત કરીએ હાઇડ્રોગ્રાફિક કવરેજ ઓફ ધ પેનિન્સુલર વોટર્સ.
ધ શિપ વોઝ કોન્સેપ્ચ્યુલાઇઝ. આ શિપનો કોન્સેપ્ટ કોણે આપેલો હતો? તો એ સમયના જે ચીફ હાઇડ્રોગ્રાફર હતા ભારત સરકારના, શું નામ હતું? તો કે રિયર એડમિરલ જે હતા, હુ હેડ અ સ્ટ્રોંગ ડિઝાયર ટુ ઇન્ડિજિનસની. એમની એવી ઈચ્છા હતી કે ભારતની અંદર જ બનેલું અને ભારતની અંદર જ ડિઝાઇન પામેલું એક હાઇડ્રોગ્રાફિક સર્વે વેસલ એટલે યુદ્ધ જહાજ, બરાબર, અથવા તો જહાજ, યુદ્ધનું જહાજ, એ ભારત પાસે હોવું જોઈએ. આની ડિઝાઇન જે છે એ નેવલ હેડક્વાર્ટર દ્વારા ફાઇનલ કરવામાં આવેલી હતી અને આનું નિર્માણ ક્યાં થયેલું હતું? તો કે કોલકાતાની અંદર GRSE ની અંદર, ગ્રસેની અંદર. ગ્રસે એટલે શું? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ લિમિટેડ. કોલકાતાની અંદર આ એક કંપની આવેલી છે જે જે છે એ જહાજ બનાવવાનું કાર્ય કરે છે. થોડા સમય પહેલા પણ આ કંપની ચર્ચામાં હતી. કેમ? કારણ કે આના દ્વારા 100 જેટલા જહાજ બનાવવાનો ટાર્ગેટ પૂરો થઈ ગયેલો હતો. 1978 ની અંદર કોલકાતામાં આની સ્થાપના થયેલી હતી. પ્રશ્ન પૂછાઈ જાય કે આ INS સંધ્યા ક્યાં બનેલું હતું? તો GRSA ની અંદર 40 વર્ષ પહેલા બનેલું હતું. ઇન્ડિયન નેવીની અંદર 26 ફેબ્રુઆરી 1981 ની અંદર સ્થાપના એને લાવવામાં આવેલું હતું. અત્યારે ડીકમિશન કરી લીધું છે. જ્યારથી એનું કમિશન કરેલું હતું તો એ જે છે હેઝ બીન આલ્મા મેટર હતું. આલ્મા મેટરનો મતલબ શું છે? આલ્મા મેટરનો મતલબ કે એક રીતે શિક્ષણ જેવી વસ્તુ, જ્યાં આવી અને બધા લોકો શીખી શકે એ પ્રકારની વસ્તુ. તો એ બીજા બધા જહાજને શીખવાડવાનું ને એ બધું કાર્ય કરતું હતું. અને નર્ચરિંગ ધ હાઇડ્રોગ્રાફર ઓફ ધ નેવી. નેવીની જે હાઇડ્રોગ્રાફર જે છે એને નર્ચર કરવાનું એટલે કે એની જાળવણી કરવાનું કાર્ય કરતું હતું. ફાઉન્ડેશન ફોર અ કમ્પ્લીટ હાઇડ્રોગ્રાફિક કવરેજ ઓફ ધ પેનિન્સુલર વોટર. પેનિન્સુલર વોટરનો મતલબ શું છે? દક્ષિણ ભારત દ્વીપ છે. તો દક્ષિણ ભારતની અંદર આજે ત્રણેય પાણીવાળી જગ્યા જે છે ત્યાંની હાઇડ્રોગ્રાફીનું સ્ટડી, એનાલિસિસ, અભ્યાસ કરવાનું કાર્ય જે છે એ આજે છે એ INS સંધ્યા દ્વારા કરવામાં આવતું હતું દક્ષિણ ભારતની અંદર બધી જગ્યાએ. ઓલ્સો ધ સક્સેસ ઓફ હર ડિઝાઇન. આની જે ડિઝાઇન જે છે એ પણ સર્વે શિપની અંદર અતિ મહત્વની હતી. એની અંદર અત્યારે ઘણા બધા મોડિફિકેશન પણ કરવામાં આવેલા હતા. 200 મેજર જેટલા હાઇડ્રોગ્રાફિક સર્વે જે છે એ આના દ્વારા કરવામાં આવે. અલગ અલગ જગ્યાએ માઇનોર સર્વે, અમુક જગ્યાએ નાના સર્વે અને અમુક જગ્યાએ મોટા સર્વે પણ કરવામાં આવેલા હતા. ઘણી બધી અલગ અલગ ઓપરેશનની અંદર પણ આના દ્વારા ભાગ લેવામાં આવેલો હતો. જેમ કે ઓપરેશન પવન કે જે 1987 ની અંદર આપણે શ્રીલંકાની અંદર જે આપણા ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ અહીંયા જે મદદ કરેલી હતી એમાં પણ આજે INS સંધ્યા જે છે એને ભાગ લીધેલો હતો. ઓપરેશન સારોંગની અંદર, ઓપરેશન રેઇનબોની અંદર. ઓપરેશન રેઇનબો જે છે એ હ્યુમેનિટેરિયન, માનવતાનું આસિસ્ટન્સ, માનવતા માટે આપણે મદદ કરેલી હતી. ક્યારે? 2004ની જે સુનામી આવેલી હતી એની અંદર. પછી આપણે વાત કરીએ તો મેઇડન જોઈન્ટ ઇન્ડો USA HADR એક્સરસાઇઝ ટાઈગર ટ્રિમ્ફ હતી ભારત અને અમેરિકા વચ્ચેની. એની અંદર પણ આણે ભાગ લીધેલો હતો. બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ કે INS સંધ્યા શું છે. હવે આપણે હાઇડ્રોગ્રાફિક સર્વે શું છે એના વિશે થોડી વાત કરીએ. તો હાઇડ્રોગ્રાફી એનો મતલબ શું? હાઇડ્રોગ્રાફી એક બ્રાન્ચ છે એપ્લાઇડ સાયન્સની, વિજ્ઞાનની જે એક શાખા છે. એપ્લાઇડ સાયન્સ એટલે કે વિજ્ઞાનનો પ્રયોગ કરવાનો, વિજ્ઞાન જે છે એને લાગુ પાડવાનું, વિજ્ઞાનના નિયમોને લાગુ પડી અને જે બ્રાન્ચ બને એને કહેવાય. વિચ ડીલ્સ વિથ મેઝરમેન્ટ એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ફિઝિકલ ફીચર ઓફ ધ ઓશન, સીઝ, કોસ્ટલ એરિયા, લેક એન્ડ રિવર. આનો મતલબ શું? હાઇડ્રોગ્રાફીની અંદર જે છે નકશા બનાવવામાં આવે અથવા તો જમીનની આ જે ઓશન, સમુદ્રની ઉપર, દરિયાની ઉપર, સીની ઉપર, કોસ્ટલ એરિયાની ઉપર એટલે કે દરિયા કિનારાના વિસ્તારની ઉપર, લેક, તળાવની ઉપર અને નદીની ઉપરની જે કોઈ પણ ભૂ આકૃતિ હોય એની ઉપરની જે કોઈ પણ આકૃતિ હોય એટલે કે એ પછી પહાડ હોય, પર્વત હોય અથવા નાની કોઈ વસ્તુ હોય, એ બધાનો નકશો ને એવું બધું બનાવવામાં આવે એને કહેવાય હાઇડ્રોગ્રાફી. બરાબર. જમીન ઉપર પણ આ જ બધી વસ્તુ કરવામાં આવે એને આપણે જિયોગ્રાફી કહીએ. જમીન ઉપર એને જિયોગ્રાફી. એવી જ રીતે હાઇડ્રોગ્રાફી એટલે કે સમુદ્ર ઉપર, સી ઉપર, કોસ્ટલ એરિયા, લેક, એની ઉપર આ જે ફિઝિકલ ફીચર, એના જે ભૌગોલિક લક્ષણો જે છે એનું રૂપાંતરણ કરવામાં આવે, એનું મેઝરમેન્ટ માપવામાં આવે અને એનું ડિસ્ક્રિપ્શન, વર્ણન કરવામાં આવે એને હાઇડ્રોગ્રાફી કહેવાય. પ્રશ્ન પૂછાઈ જાય તો હાઇડ્રોગ્રાફીની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો આ તમારે બેઠી લખી નાખવાની કે હાઇડ્રોગ્રાફી ઇઝ ધ બ્રાન્ચ ઓફ એપ્લાઇડ સાયન્સીસ વિચ ડીલ્સ વિથ ધ મેઝરમેન્ટ એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ફિઝિકલ ફીચર ઓફ ઓશન, સીઝ, કોસ્ટલ એરિયા, લેક એન્ડ રિવર્સ. બરાબર. હાઇડ્રોગ્રાફિક સર્વે આનો મતલબ શું? આનું જે છે અલગ અલગ જગ્યાએ સર્વે કરવામાં આવે. સર્વે કરી અને શું કરવામાં આવે? મેઝરમેન્ટ માપવામાં આવે અને પછી સ્ટડી એનો અભ્યાસ કરવામાં આવે. કોનો? તો કે અલગ અલગ ફીચરનો, લક્ષણોનો. કોના લક્ષણોનો? તો આ બધા જે ફિઝિકલ ઓશન ને સી ને એ બધાના લક્ષણોનો એને ચેક કરવામાં આવે અને એનેથી પછી નક્કી કરવામાં આવે કે મેરીટાઈમ નેવિગેશન કઈ રીતે કરવું, એટલે કે સમુદ્રની અંદર જે છે એ ચાલવું કઈ રીતે. હવે જો પહેલાં તો તમે એક વસ્તુ સાંભળો, તમે બાઇક લઈને, કાર લઈને ગમે જતા હોય, એ માની લો કે તમે આપણે વાત કરીએ કે વડોદરાથી સુરત જાઓ છો, વડોદરાથી સુરત, તો એનો ચોક્કસ રસ્તો હોય. બરાબર. એ રસ્તા ઉપર જ ચાલશો ને કંઈ. હવે વડોદરાથી સુરત જવાનું હોય તો એ કોઈ ચોક્કસ રસ્તો અહીંયાથી જ ચાલશો, કંઈ વગડામાંથી, જંગલમાંથી, નદીમાંથી ત્યાંથી તો નહીં જતા રહ્યો. કાર ને બાઇક લઈને જતા હોય તો એનો કોઈ ચોક્કસ રસ્તો હોય. તો એવી જ રીતે વાત કરીએ તો દરિયાની અંદર પણ આ બધા જે જહાજ ચાલતા હોય તો એનો ચોક્કસ રસ્તો હોય. બાકી ગમે ત્યાં જાય તો પછી ટાઇટેનિક જેવી રીતે ભટકાઈ ગયું તો એવી રીતે એક્સિડન્ટ થઈ જાય. તો એનું ધ્યાન રાખવું પડે કે નીચે પણ ક્યાંય ખાડો બાડો છે ને, નીચે પણ ક્યાંય પહાડ જેવું છે ને, નીચે કંઈ ટ્રેન્ચ કે એવું કંઈ આવેલું નથી, ખાડીને ખાઈને એવું નથી આવેલું, તો એનો રસ્તો ચોક્કસ તૈયાર કરવો પડે. તો એની માટે પહેલાં હાઇડ્રોગ્રાફિક સર્વે કરવો પડે અને ચોક્કસ રસ્તો કીધો હોય કે આ રસ્તા ઉપર જ ચાલજો, તો એ હાઇડ્રોગ્રાફિક સર્વેથી પોસિબલ બને છે. આના અંતર્ગત જોઈએ તો ઓફશોર ઓઇલ એક્સપ્લોરેશનનું પણ આ હાઇડ્રોગ્રાફિક આ સર્વેની અંદર એ પણ જોવામાં આવે છે કે સમુદ્રના કિનારાની બહારની બાજુ ઓઇલ એક્સપ્લોરેશન એટલે કે ખનિજ તેલના ભંડારો અથવા તો તેલ તો નથી મળી આવતું ને, પછી ડ્રેજિંગ પણ કરવામાં આવે. ડ્રેજિંગનો મતલબ શું એ તમે સમજો. ડ્રેજિંગ એટલે શું? તો ઘણી બધી વાર કેવું થતું હોય કે સમુદ્રનો કિનારો જે છે, સમુદ્રનો કિનારો એ જગ્યાએ જે છે એ નદીઓએ ઘણો બધો ક્ષાર, સેડિમેન્ટ જે છે એ ઠાલવી દીધેલો. એના કારણે દરિયાનું તળ જે છે, દરિયાનું તળ એ ઊંચું આવી ગયું. એટલે
એટલે કે દરિયાની ઊંડાઈ જે છે, દરિયાની ઊંડાઈ એ ઓછી થઈ ગઈ હોય. હવે પહેલાં તમે એક વસ્તુ વિચારો કે શીપ, જહાજને, વહાણને, આ બધી વસ્તુ જે છે, જહાજને એ બધી વસ્તુ એ ચાલી ક્યારે શકે, સમુદ્રની અંદર તરી ક્યારે શકે, જ્યારે પાણી ઊંડું હોય ત્યારે, ઊંડું પાણી હોય ત્યારે તરી શકે. પરંતુ હવે માની લો કે આની અંદર જે છે એ નદી દ્વારા ઘણો બધો કાપને એવું બધું ઠાલવી દીધું છે, કાપને એવું બધું ઠાલવી દીધું છે, તો આની ઊંડાઈ ઓછી થઈ જશે. ઊંડાઈ ઓછી થઈ જશે તો એ જે છે એ ચાલી શકશે નહીં. એ કોણ નહીં ચાલી શકે? તો આ કે શીપને એવું બધું જે છે, સ્ટીમરને, જહાજને ચાલી શકશે નહીં. તો આવા કેસની અંદર શું કરવું પડે? ડ્રેજિંગ કરવું પડે. ડ્રેજિંગ એટલે કે જે કચરો ભરાઈ ગયો છે, પાણીની અંદર જે કચરો ભરાઈ ગયો છે, નદીનો કાપને એ બધું ભરાઈ ગયો છે, એને સાફ કરવો પડે. એને ડ્રેજિંગ કહેવામાં આવે છે. બીજું આ હાઇડ્રોગ્રાફિક સર્વે અંતર્ગત ડ્રિલિંગ પણ કરવામાં, એટલે કે નીચે ખાડો કરવાનો હોય ને એ બધું, બીજી પણ અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એ આના અંતર્ગત કરવામાં આવતી છે. ધ સ્ટાન્ડર્ડ એન્ડ સ્પેસિફિકેશન ટુ કન્ડક્ટ સર્વે ઇઝ રિલીઝ બાય, આનો સર્વે જે છે ભારતનું IHO દ્વારા રજૂ કરવામાં છે. ભારતનું નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય છે, ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન દ્વારા રજૂ કરવામાં. એની થોડી વાત કરીએ તો આ ઇન્ટર ગવર્મેન્ટલ એટલે કે આંતર સરકારી એક સંસ્થા છે. કન્સલ્ટેટિવ, એકબીજા દેશો સાથે વાટાઘાટો કરવામાં આવે. ટેકનિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે ટેકનિકલ બાબતની કોઓપરેશન એ બધું કરવામાં આવે. 1921માં સ્થાપના થયેલી હતી. એના અંતર્ગત આખા વિશ્વના બધા દેશોને સપોર્ટ આપવામાં આવે. સેફટી, નેવિગેશનની અંદર એટલે કે સમુદ્રની યાત્રાની અંદર કઈ રીતની સેફટી, સુરક્ષા કઈ રીતે રાખવી, એક્સિડન્ટ ને એ બધું ન થાય એનું કઈ રીતે ધ્યાન રાખવું, ટાઇટેનિકનો એક્સિડન્ટ થઈ ગયો તો ધ્યાન રાખવાનું. બીજું મરીન ઇકોસિસ્ટમ, મરીન એન્વાયરમેન્ટ, સમુદ્રના પર્યાવરણનું પણ કઈ રીતે ધ્યાન રાખવું. જહાજ લઈને જતા હોય તો એના કારણે ઓઇલ સ્પિલ ને એ બધું થતું હોય તો એ બધું કઈ રીતે અટકાવવું એ આના અંતર્ગત નક્કી કરવામાં આવે. ભારત જે છે આ ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન એનો સભ્ય છે, બરાબર. તો વિધાનવાળા વાક્ય કહી દેશે કે એનો સભ્ય છે કે નથી, તો ભારત એનો સભ્ય છે. તો મેં તમને બધું ડિટેલમાં કહી દીધું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે ભારત અને ફિનલેન્ડ વચ્ચે એક MOU એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરવામાં આવ્યું છે. કોની માટે? એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એટલે કે પર્યાવરણના સંરક્ષણ માટે અને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન એટલે કે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાના કન્ઝર્વેશન, એના સંવર્ધન માટે જે છે એ આ પ્રકારનો પ્રોગ્રામ જે છે એ શરૂ કરવામાં આવ્યો છે. તો આ ભારત અને ફિનલેન્ડના સંબંધો જે છે એને પણ સુધારશે અને ભારતની અંદર આજે પર્યાવરણનું જે સંરક્ષણ કરવા માટેની અને બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાનું જે સંવર્ધન કરવાની છે એની માટે જે છે એ સાયન્ટિફિક લેવલની ટેકનિકને એ બધી વસ્તુ, ટેકનોલોજીની એ બધી વસ્તુ જે છે એનું પણ બંને દેશો વચ્ચે અરસપરસ થઈ શકશે. તો આ એક સારો મુદ્દો છે. તમે ગમે ત્યાં તમારે મેન્સની અંદર લખવાનું આવે બાયોડાયવર્સિટી વિશેનું અથવા એન્વાયરમેન્ટ પ્રોટેક્શન વિશેનું, તો તમે લખી શકો છો કે ભારતે ફિનલેન્ડ સાથે મળી અને આ પ્રકારનું કાર્ય કરેલું છે. અહીંયા બીજી વાત કરીએ તો ભારત અને ફિનલેન્ડ બંને આ MOU સાઇન કરેલો, તો બંને સાથે સાથે પ્રોમિસ પણ કરેલું છે, એવી કસમ ખાઈ લીધેલી છે કે 2015ની અંદર આપણે જે પેરિસ એગ્રીમેન્ટ કરેલું છે એ પેરિસ એગ્રીમેન્ટના જે ટાર્ગેટ, એના જે સિદ્ધાંતો જે છે એને પણ આપણે અચીવ એટલે કે પ્રાપ્ત કરવાની કોશિશ કરીશું પર્યાવરણને સંરક્ષણની બાબતના અને બાયોડાયવર્સિટીની બાબતમાં, બરાબર. આપણા જે પર્યાવરણ મંત્રી જે છે પ્રકાશ જાવડેકર એ છે અને ફિનલેન્ડના જે છે એ ફિનલેન્ડના જે પર્યાવરણ મંત્રી જે છે એ છે, બંને આ પ્રકારનો જે છે એ સાઇન કરેલું છે. આ જે આપણે વાત કરીએ તો આજે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એના અંતર્ગત શું કરવામાં આવશે? ડેવલપિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ કોઓપરેશન એટલે કે સહયોગ કરશે બંને દેશો, ડેવલપ કરશે અને સ્ટ્રેન્થનિંગ એટલે કે મજબૂત કરશે બંને દેશોની અંદર પર્યાવરણના સંરક્ષણ માટે અને બાયોડાયવર્સિટી અંતર્ગત આ બધી વસ્તુ કરવામાં આવશે. આ અત્યારે આ આખું વર્ચ્યુઅલી આ કરવામાં આવેલું છે. વર્ચ્યુઅલી જે છે એ એટલે કે ડિજિટલ માધ્યમથી આજે છે એ સાઇન કરવામાં આવેલું છે. ટૂંકમાં આજે ક્રિસ્ટા મિકોનને જે છે કે જે અહીંયાના મહિલા જે છે, મહિલા એ પર્યાવરણ મંત્રી છે એના દ્વારા કરવામાં આવ્યું છે. મહિલા પર્યાવરણ મંત્રી છે એવું મેં શા માટે કીધું એ તમને આગળ થોડી વારમાં ખબર પડી જશે, કારણ કે આપણે આ બધા પોઈન્ટ એકબીજા સાથે કનેક્ટ કરવાના છે. એટલે પેરિસ એગ્રીમેન્ટની અંતર્ગત જે ટાર્ગેટ પ્રાપ્ત કરવાના છે એના અંતર્ગત બંને દેશોએ ભેગા મળી અને કમિટમેન્ટ કરેલું છે કે એને ફૂલફિલમેન્ટ કરશે, એનું ફટાફટ જે છે એની સુધી પહોંચવાની કોશિશ કરશે. પાર્ટનરશિપ એન્ડ સપોર્ટ, બંને દેશ શું કરશે તો કે એક્સચેન્જ બેસ્ટ પ્રેક્ટિસિસ ઇન ધ એરિયા સચ એસ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે કચરાનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, પ્રિવેન્શન ઓફ વોટર એન્ડ એર પોલ્યુશન એટલે કે પાણીનું અને હવાનું પ્રદૂષણ જે છે એ કઈ રીતે ઘટાડવું, એને કઈ રીતે અટકાવવું, લો કાર્બન સોલ્યુશનની અંદર કઈ રીતે ઘટાડો કરવો, પ્રમોશન ઓફ સર્ક્યુલર ઇકોનોમીની અંદર કઈ રીતે ધ્યાન આપવું અને સસ્ટેનેબલ મેનેજમેન્ટ, આ બધી વસ્તુ કઈ રીતે કરવી એ બંને દેશો એકબીજા સાથે મળી અને કાર્ય કરશે અને બંને દેશો એકબીજાને શીખવાડશે. એના અંતર્ગત શું કરશે તો કે એક્સચેન્જ બેસ્ટ પ્રેક્ટિસીસ. હવે જો મેન્સની અંદર તમે ગમે ત્યારે આન્સર લખતા હો તો તમે આ 2-3 શબ્દ વાપરી દો તો તમારો આન્સર જે છે એ અથવા તો તમારું સેન્ટેન્સ વાક્ય જે છે એ અદ્ભુત બની જાય. જેમ કે પાર્ટનરશિપ એન્ડ સપોર્ટ એઝ વેલ એઝ એક્સચેન્જ બેસ્ટ પ્રેક્ટિસીસ. કોઈ પણ એક વ્યક્તિ પાસે જે છે એ ક્યારેય બેસ્ટ પ્રેક્ટિસ હોતી નથી. આપણે હંમેશા તે દરેક વસ્તુ જે છે એ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ દેશ પાસેથી શીખવી પડે. તો બરાબર, ભારત પાસે જે સારી વસ્તુ હશે એ ફિનલેન્ડને આપણે શીખવાડશું, ફિનલેન્ડ પાસે જે સારી વસ્તુ હશે એ આપણને શીખવાડશે. અહીંયા એક વસ્તુ જોઈએ કે પ્રિવેન્શન ઓફ વોટર એન્ડ એર પોલ્યુશન. હવાના પ્રદૂષણની વાત કરીએ તો દિલ્હી
હવાના પ્રદૂષણની અંદર સૌથી ખતરનાક છે, સૌથી ખરાબ લેવલની વસ્તુ છે. દુનિયાનું સૌથી વધારે ખરાબમાં ખરાબ અથવા તો દુનિયાનું સૌથી વધારે પોલ્યુટેડ પ્રદૂષિત કેપિટલનું ટેગ જે છે એ દિલ્હીની મળેલું છે. એટલે કે સૌથી વધુ પ્રદૂષિત થયેલું જે પાટનગર જે છે, રાજધાની જે છે એ દિલ્હી છે. તો આપણે એમાં તો કંઈક કરવું જ પડશે. જ્યારે એની સરખામણીએ બીજી દ્રષ્ટિએ વાત કરીએ તો ફિનલેન્ડ જે છે, ફિનલેન્ડ એ વિશ્વની સૌથી સારામાં સારી હવા દર્શાવે છે. એટલે કે એર પ્યોરિટી, હવાની શુદ્ધતાની મામલાની અંદર એનો ઇન્ડેક્સ જોઈએ તો એમાં ફિનલેન્ડનો નંબર 1 આવે છે. એવું માનવામાં આવે છે, WHO પણ એવું માનેલું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે ફિનલેન્ડની જે હવા જે છે એ એક રીતે સારામાં સારી છે, શુદ્ધ છે, સ્વચ્છ છે. ત્યાં ઓક્સિજનનું પ્રમાણ અને એની જે પ્યોરિટી, શુદ્ધતા જે છે એ સૌથી સારી છે. તો હવે એને ખબર છે કે એર પોલ્યુશન હોવું ન જોઈએ અથવા હવાને કઈ રીતે શુદ્ધ રાખી શકાય. તો એ આપણને આ બેસ્ટ પ્રેક્ટિસિસ છે એ આપણને શીખવાડશે. બરાબર. તો આ જે વર્ડ જે છે, કીવર્ડ, એ બધા તમે યાદ રાખી શકો. પાર્ટનરશિપ એન્ડ સપોર્ટ એઝ વેલ એઝ એક્સચેન્જ બેસ્ટ પાર્ટનરશિપ. આ જ વસ્તુ તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. બરાબર. કે બંને દેશો ભેગા મળી અને પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી દ્વારા એકબીજાને સપોર્ટ એટલે કે સાથ આપશે અને બંને જે છે એ બંનેની જે બેસ્ટ પ્રેક્ટિસિસ, સારી વસ્તુઓ જે છે એનો આદાન પ્રદાન કરશે, એક્સચેન્જ કરશે. બરાબર. બીજી હવે વાત કરીએ કે આજે ફિનલેન્ડ નામની ચીજ જે છે એ આવેલી છે ક્યાં? તો ફિનલેન્ડ જે છે એ પહેલાં તો યુરોપની અંદર આવેલો છે. વિશ્વનો નકશો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ભારત છે, આ આખું એશિયા છે. વિશ્વનો સૌથી મોટો ખંડ એશિયા છે. બરાબર. અને યુરોપ જે છે અહીંયા આવેલું છે. યુરોપ અહીંયા આવેલું છે. હવે આજે ફિનલેન્ડ જે છે એ ટોટલ 4 દેશનો એક સમૂહ છે. 4 દેશનો સમૂહ. એ સ્કેન્ડિનેવિયન કન્ટ્રી કહેવામાં આવે. એને શું કહેવામાં આવે છે? સ્કેન્ડિનેવિયન કન્ટ્રી. સ્કેન્ડિનેવિયન કન્ટ્રી જે છે એવું શા માટે કહેવામાં આવે છે? કારણ કે સ્કેન્ડિનેવિયન નામની પર્વતમાળા છે. આ માઉન્ટેન આવેલા છે, પર્વતમાળા. એ પર્વતમાળાનું નામ સ્કેન્ડિનેવિયન છે. એ કયા છે તમને ખબર હોય છે? નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને ડેનમાર્ક. નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને ત્રણેય લાઇનમાં છે. નોર્વે, સ્વીડન અને ઉપર ફિનલેન્ડ. ફિનલેન્ડ તમને થોડુંક કપાતું એવું લાગશે, પરંતુ એ ફિનલેન્ડ છે. બરાબર. અને અહીંયા જે છે એ અહીંયા આ ડેનમાર્ક છે, પરંતુ એ ડેનમાર્ક એ લખેલું બતાતું નથી. બાકી 3 તો તમને દેખાય છે: નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને ડેનમાર્ક. પ્રશ્ન ઘણા બધા પૂછે છે પ્રિલિમ્સ લેવલે કે સ્કેન્ડિનેવિયન કન્ટ્રી કયા છે, અથવા નીચેનામાંથી કયું સ્કેન્ડિનેવિયન કન્ટ્રી નથી. 4 ઓપ્શન આપેલા હોય, 1 હોય અને 3 નો હોય, એવી રીતે. બરાબર. તો નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, NSF એવી રીતે યાદ રાખો, અને ડેનમાર્ક. બરાબર. NSF પહેલાં ગેમ આવતી હતી, નીડ ફોર સ્પીડ, ગાડીની ને બધાની, તો એવી રીતે યાદ રાખી શકો. નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ અને ડેનમાર્ક. આ જે છે એ સ્કેન્ડિનેવિયન કન્ટ્રી છે. સ્કેન્ડિનેવિયન માઉન્ટેન, સ્કેન્ડિનેવિયન નામની પર્વતમાળા આવેલી છે. અને ત્રણેય દેશોનું કલ્ચર, સંસ્કૃતિ જે છે એ મોટે ભાગે એક જેવી જ છે. એટલે કે ત્રણેય સંસ્કૃતિ જે છે એ મળતી આવે છે. હવે તમે એક વસ્તુ વિચારો કે જે અમે તે સરહદની આજુબાજુ આવેલા હોય તો ત્યાંની સંસ્કૃતિ જે છે હંમેશા મળતી આવે છે. જેમ કે આપણે વાત કરીએ ગુજરાત, તો ગુજરાતની ઉપર જોઈએ તો શું આવેલું છે? રાજસ્થાન. ગુજરાતની નીચે જોઈએ તો મહારાષ્ટ્ર. અને ગુજરાતની આ બાજુમાં શું આવેલું છે? તો કોઈ મધ્યપ્રદેશ. હવે ગુજરાતની જે જગ્યાએ સરહદ રાજસ્થાન સાથે ટચ થતી હશે તો એ લોકો જે છે એ લોકોમાં ગુજરાતી અને રાજસ્થાની બંનેનું કલ્ચર જોવા મળતું હશે. ગુજરાતની અંદર અહીંયા જે આપણે દક્ષિણ ભારતની વાત કરીએ, દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને વાત કરીએ તો દાહોદ નામની જગ્યા જે છે, તો અહીંયા આપણે મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદ જે છે ટચ થાય છે. તો શું થાય કે મધ્યપ્રદેશની અને ગુજરાતની સંસ્કૃતિ જે છે એ મળતી આવતી હોય. એટલે કે જ્યાં આ પ્રકારનું જે સંગમ સ્થાન, આને શું કહેવાય? સંગમ સ્થાન એટલે કે જંકશન કહેવામાં આવે. ત્યાં આ બધું કલ્ચર એટલે કે સંસ્કૃતિને એ બધું જે છે એ મિક્સ થતું હોય. તો નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ બધાની સંસ્કૃતિ જે છે એક જેવી જોવા મળે છે. એટલે એને સ્કેન્ડિનેવિયન કન્ટ્રી પણ કહે છે. તો આ બધું તમારા મગજમાં ફિટ હોવું જોઈએ. એ આ જે નોર્વે, સ્વીડન, ફિનલેન્ડનો નકશો જે છે, આ ત્રણેય એને આપણે ઝૂમ કરીને જોશું તો કંઈક આવું લાગશે. બરાબર. આ નોર્વે, આ સ્વીડન, આ ઉપર જે છે એ ફિનલેન્ડ અને આ ડેનમાર્ક. બરાબર. એ બધા તમે જોઈ શકો છો. બીજી આપણે વાત કરીએ તો આ ફિનલેન્ડ જે છે એ થોડું લાસ્ટ ટાઈમ પણ ચર્ચામાં હતું. કેમ ચર્ચામાં હતું? તો જે આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જે છે 2021નો આવેલો હતો. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2021ના થોડા દિવસ પહેલાં જ આવેલો હતો. એની અંદર પણ જે છે એ ફિનલેન્ડને નંબર 1 રહેલું હતું. એટલે કે વિશ્વનું સૌથી ખુશ દેશ છે. હેપીનેસ એટલે કે ખુશીની મામલાની અંદર જોઈએ, હેપીનેસના મામલાની અંદર જોઈએ તો વિશ્વનો સૌથી ખુશનુમા દેશ કયો છે? કયા દેશના લોકો સૌથી વધુ ખુશ રહે છે? તો રિપોર્ટ અનુસાર તો એવું કહે છે કે ફિનલેન્ડ જે છે, ફિનલેન્ડના લોકો સૌથી વધુ ખુશ રહે છે. ભારતનો રેન્ક કેટલામો હતો? 139મો, જે બહુ સારો કહી શકાય નહીં. 139મો રેન્ક હતો. બરાબર. અને આ રેન્ક, આ ઇન્ડેક્સ રજૂ કોણ કરે છે? તો કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જે છે એમાં રજૂ કરે છે. તો ફિનલેન્ડ ત્યારે પણ ચર્ચામાં હતું. તો આ પણ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. ભારતનો રેન્ક 139મો હતો, એ પણ તમને ખબર હોવી જોઈએ. બીજી ફિનલેન્ડ વિશે થોડી વાત કરીએ. હવે હું તમને ફિનલેન્ડ વિશે ઘણી બધી વાત કહી દઈશ અત્યારે, જેના કારણે શું થશે? જેના કારણે તમને મેઇન્સની અંદર પણ ઘણા બધા પોઈન્ટ મળી જશે અને ફિનલેન્ડ વિશે પણ તમને થોડી એવી માહિતી મળી જશે. તો ફિનલેન્ડ ઇઝ ફેમસ ફોર બીઇંગ હેપીએસ્ટ કન્ટ્રી. એટલે કે દુનિયાનો સૌથી વધુ ખુશનુમા દેશ છે. ખુશીની દ્રષ્ટિએ જોઈએ, હેપીનેસની દ્રષ્ટિએ જોઈએ. એઝ વેલ એઝ હેવિંગ વર્લ્ડ્સ બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ. એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ, શૈક્ષણિક સંસ્થાઓની અંદર વાત કરીએ તો ફિનલેન્ડનું એજ્યુકેશન જે છે એની અંદર એને વિશ્વનું સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ બેસ્ટ એજ્યુકેશન માનવામાં આવે છે. જ્યારે મેં એજ્યુકેશન પોલિસી નવી આવેલી અને ત્યારે શિક્ષણ વિશેનો મેં એક અલગ વિડીયો બનાવેલો હતો. એમાં પણ મેં તમને કીધું હતું કે ફિનલેન્ડનું એજ્યુકેશન જે છે એ દુનિયાનું સૌથી બેસ્ટ એજ્યુકેશન માનવામાં આવે છે. તો ભારતે પણ આ એમના એજ્યુકેશન સિસ્ટમમાંથી થોડી ઘણી વસ્તુ શીખી અને આપણે જે છે એ આપણી અંદર એડ કરવી જોઈએ અને આપણું એજ્યુકેશનનું લેવલ જે છે એને પણ ઇમ્પ્રૂવ કરવું જોઈએ. એની અંદર વાત કરીએ તો ત્યાંના લોકો જે છે એ એજ્યુકેશનની અંદર એની સરકાર જે છે એ ઘણું બધું કોન્ટ્રીબ્યુશન આપે છે. 6 થી 10% જેટલું, 10
10% અથવા 14% જેટલા જીડીપીના આટલા ટકા જે છે એ લોકો એજ્યુકેશનની અંદર જે છે એ એટલા એની અંદર ઉમેરે છે. એટલે કે લોકો જે છે એ ભણેલા ગણેલા હોય છે. હવે અહીંયા તમે એક બીજી વસ્તુ પણ જોઈ શકો છો કે એજ્યુકેશનનું પ્રમાણ વધુ છે. એજ્યુકેશનનું ક્વોલિટી ગુણવત્તા જે છે એ સૌથી સારી છે અને એના હિસાબથી એ પણ જોવા મળે છે કે અહીંયા એર પોલ્યુશન ઓછું છે અને વોટર પોલ્યુશન ઓછું છે. એર પોલ્યુશનમાં આપણે શું જોયું કે અહીંયાની હવા જે છે સૌથી શુદ્ધ છે. હવે તમે એક વસ્તુ સમજો, જે લોકો ભણેલા ગણેલા હશે તો એ હવાને પ્રદૂષિત કરશે નહીં. હવાને પ્રદૂષિત હવે એવું જરૂરી નથી કે નહીં જ કરે, બરાબર. અહીંયા એ પણ જોવાનું છે. ભાઈ એવું નહીં, ભાઈ ઘણા બધા ભણેલા ગણેલા ત્યાં અભણ હોઈ શકે છે, પરંતુ અત્યારે આપણે આને કનેક્ટ કરવાની કોશિશ કરી કે એજ્યુકેશનનું પ્રમાણ વધુ છે અને એ જ દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા હવા પણ સૌથી સ્વચ્છ જોવા મળે છે. બીજી વાત કરીએ તો વોટર કન્ઝર્વેશનની મામલાની અંદર પણ એ સૌથી વધુ આગળ છે. એન્વાયરમેન્ટ પર્યાવરણની અંદર પણ એ આગળ છે. બીજું ખુશીની મામલાની અંદર જોઈએ તો હેપીનેસની અંદર પણ સૌથી આગળ છે. એ એજ્યુકેશનનું પ્રમાણ હોવાના કારણે. પરંતુ એનો મારો એવો કહેવાનો મતલબ નથી કે એજ્યુકેશન મળે એટલે આ બધું ઓટોમેટિક જ મળી જાય, એવું જરૂરી નથી. પરંતુ અહીંયા એવું જોવા મળે છે, ફિનલેન્ડની અંદર એવું જોવા મળે છે. બાકી એવો કોઈ ગણિતનો નિયમ નથી કે આવું થઈ જાય એટલે આવું થઈ જાય. બાકી વાત કરીએ તો ફિનલેન્ડની અંદર જે છે એ રેન્ડિયર માટે પણ જાણીતું છે. રેન્ડિયર શું છે આપણે આગળ જોઈએ છે. નોકિયાની સ્થાપના અહીંયા થયેલી હતી. સાન્તા ક્લોઝનું ગામ પણ અહીંયા આવેલું છે. પછી નોર્ડિક યુટોપિયા, આ બધી વસ્તુ જે છે, આ જે ફિનલેન્ડ જે છે એને કન્ટ્રી ઓફ 1000 લેક્સ એટલે કે હજારો સરોવરોની ભૂમિ પણ કહેવામાં આવે છે. નાની નાની પરીક્ષા આપો તો ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછી જાય કે હજારો સરોવરોની ભૂમિ કઈ છે, તો એ ફિનલેન્ડ છે, બરાબર. મેં તમને પહેલાં જ કીધું કે એ લોકો અહીંયાના લોકો જે છે નેચર પ્રકૃતિ સાથે ખૂબ જ જોડાયેલા છે. એટલે તો એ એન્વાયરમેન્ટ પર્યાવરણનું, બાયોડાયવર્સિટીનું, જૈવ વિવિધતાનું ખૂબ જ પ્રોટેક્શન, કન્ઝર્વેશન, સંરક્ષણ અને પ્રિઝર્વેશન એને જાળવી રાખવાનું કાર્ય કરે છે. એટલે તો એમને આ બધા તળાવોને એ બધાને જાળવી રાખેલું છે. તો 1000 લેખ એટલે કે હજારો સરોવરોની ભૂમિ એ પણ ફિનલેન્ડ છે, બરાબર. બીજી વાત કરીએ તો ફિનલેન્ડની વાત કરીએ તો અહીંયા નોર્ધન લાઇટ્સ જોવા મળે છે. નોર્ધન લાઇટ્સ એટલે કે ઉત્તર ધ્રુવની લાઇટ્સ. આ શું છે એ તમને ખબર હોય. તો પૃથ્વીની વાત કરીએ તો આ ગોળ પૃથ્વી છે. ઉપર જે આવેલું છે એને કહેવાય ઉત્તર ધ્રુવ અને જે નીચે આવેલું છે એને કહેવાય દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવની અંદર ઘણા બધા દેશો આવેલા છે. ઉત્તર ધ્રુવની અંદર સૂર્યપ્રકાશ જે છે એ પૃથ્વીની અંદર એન્ટર થાય તો ત્યારે અમુક પ્રકારની લાઇટ, અમુક પ્રકારની રોશની જોવા મળે છે, જેને નોર્ધન લાઇટ્સ કહેવાય. દક્ષિણ ભારતની અંદર દક્ષિણ જે પૃથ્વીનો જે દક્ષિણ ધ્રુવ જે છે, દક્ષિણ ધ્રુવની અંદર પણ આ જ પ્રકારની લાઇટ જોવા મળે, જેને સધર્ન લાઇટ્સ કહેવાય. જેને સધર્ન લાઇટ્સ એટલે કે દક્ષિણની લાઇટ કહેવાય. અત્યારે ખાલી આપણે નોર્ધન લાઇટ્સ જોઈએ તો એટલે કે ઉત્તર ધ્રુવની જે લાઇટ જે છે એ ક્યાં ફિનલેન્ડની અંદર જોવા મળે છે. એને ઓરિયોલિસ પણ કહેવામાં આવે છે. એનું નામ એક્ઝેક્ટલી નામ જે છે એ તમને ખબર હોય છે. ઓરોરા બોરિયાલિસ, બરાબર. ઓરોરા બોરિયાલિસ જે છે એનું નામ છે, આ તમને ખબર હોય. કારણ કે ઘણી બધી વાર આ જ પ્રશ્ન પૂછાતો હોય. આ જિયોગ્રાફીનો ટોપિક છે કે ઓરોરા બોરિયાલિસ જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે, તો એ ઉત્તર ધ્રુવની અંદર જોવા મળે છે. એક્ઝેક્ટ વાત કરીએ તો એ ફિનલેન્ડની અંદર જોવા મળે છે, બરાબર. ઓરોરા બોરિયાલિસ. આવું શા માટે થાય છે? આવું એટલા માટે થાય છે કારણ કે સૂર્યના આ પૃથ્વી છે, બરાબર. તો સૂર્યના કિરણો જ્યારે પૃથ્વીની અંદર એન્ટર થતા હોય તો અહીંયા જ્યારે ઉત્તર ધ્રુવ તરફથી એન્ટર થાય તો ઉત્તર ધ્રુવની અંદર આપણે જેમ જમીન આપણે આકાશની અંદર જેમ ઉપર જતા જઈએ તો સૌથી પહેલાં વાત કરીએ તો ટ્રોપોસ્ફિયર આવે. સૌથી પહેલાં નીચેની અંદર આને જમીનનું આવરણ કહેવાય, ટ્રોપોસ્ફિયર. પછી શું આવે તો પછી આવે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર એ છે કે જ્યાં ઓઝોનને એ બધું જોવા મળે. પછી શું આવે તો કે મેઝોસ્ફિયર આવે. પછી શું આવે તો કે આયનોસ્ફિયરની અંદર ઘણા બધા આયન જોવા મળે છે, ધન આયન ને ઋણ આયન ને એ બધા, ઇલેક્ટ્રોન ને એ બધું અહીંયા જોવા મળતું હોય છે, બરાબર. તો અને આયનોસ્ફિયર જે છે, અહીંયા આયન ને એ બધું જોવા મળતું હોય છે. એટલે એના કારણે શું થાય, એની અંદર જ્યારે લાઇટ અંદરથી પ્રકાશ થાય, સૂર્યનો પ્રકાશ એની અંદર એન્ટર થાય ત્યારે આ પ્રકારની અલગ જ પ્રકારની રોશની જોવા મળે છે. આનું જે દ્રશ્ય જે છે એ ખૂબ જ અદ્ભુત હોય છે, બ્યુટીફુલ, સુંદર, ગોર્જિયસ હોય છે, બરાબર. એટલે એ અહીંયા જોવા મળે છે. તો તમારે મહત્વનું શું છે, ઘણી બધી વાર અલગ પ્રશ્ન પૂછાઈ જાય જીઓગ્રાફીના રિલેટેડ કે આ જે નોર્ધન લાઇટ્સ એને શું કહેવામાં આવે છે. તો એને આપણે જોયું કે ઓરોરા બોરિયાલિસ છે એ કહેવામાં આવે છે. જે ક્યાં જોવા મળે છે તો કે ઉત્તર ધ્રુવની અંદર. કયા વિભાગની અંદર જોવા મળે છે તો કે આયનોસ્ફિયરની અંદર જોવા મળે છે. શા માટે જોવા મળે છે? એટલા માટે કારણ કે સૂર્યનો પ્રકાશ ધ્રુવ અંદરથી એન્ટર થતો હોય એના કારણે આયનોસ્ફિયરની અંદર રહેલા અમુક આયન જે છે એ આયનની અંદરથી જ્યારે એન્ટર થાય એટલે અંદરના જે ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને એ બધા આયન આવેલા હોય છે, ધન આયન ને ઋણ આયન, એના કારણે લાઇટ ઉદ્ભવે છે અને એ એના કારણે જોવા મળે છે, બરાબર. તો આ તમને ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી આ જે ફિનલેન્ડ જે છે એ આઈસ હોકી માટે પણ ફેમસ છે. એટલું બધું મહત્વ નથી, પરંતુ અહીંયા આઈસ હોકી એની માટે પણ મહત્વ. ત્યાંના લોકો નેચર એટલે કે કુદરત સાથે થોડા વધારે જોડાયેલા હોય છે. અહીંયા ગોર્જિયસ લેક્સ મેં તમને પહેલાં કીધું, તળાવ ઘણા બધા જોવા મળે છે, સુંદર તળાવ જોવા મળે છે, હજારો સરોવરની ભૂમિ જે છે એ પણ એને કહેવામાં આવે છે. પછી સાન્તા ક્લોઝનું ગામ જે છે અહીંયા આવેલું છે. ફિનલેન્ડની અંદર સાન્તા ક્લોઝનું ગામ આવેલું છે. સાન્તા ક્લોઝનું ગામ જે છે એ એનું હોમટાઉન એ ક્યાં આવેલું છે? ફિનલેન્ડની અંદર. નાની પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછાઈ જતો હોય છે. પછી વિશ્વની સૌથી સુંદરમાં સુંદર એટલે અથવા તો સ્વચ્છ હવાની વાત કરીએ તો અહીંયા જોવા મળે છે. અને આપણે હમણાં જોયું કે ભારત અને ફિનલેન્ડે જે MOU સાઇન કરેલો એમાં વર્લ્ડની બેસ્ટ પ્રેક્ટિસીસ જે છે એ બંને એકબીજા સાથે શું કરશે? એક્સચેન્જ કરશે. તો ફિનલેન્ડ આપણને શીખવાડી શકે કે ક્લીનેસ્ટ એર એટલે કે આ હવા શુદ્ધ કઈ રીતે કરી શકે. પરંતુ જો કે ફિનલેન્ડ આપણને શીખવાડીને કંઈ પ્રાપ્ત કરી શકાશે નહીં. ફિનલેન્ડની અંદર સૌથી શુદ્ધ હવા છે એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણે સમજીએ તો WHO એવું કીધેલું છે કે ફિનલેન્ડની અંદર હવા જે છે એ
ખૂબ જ શુદ્ધ છે, એની ક્વોલિટી ગુણવત્તા જે છે એ એક રીતે બેસ્ટ લેવલની કહી શકાય, વિશ્વની સારામાં સારી ગુણવત્તાવાળી હવા કહે. પરંતુ એની પાછળનું કારણ એ છે કે અહીંયા ફ્યુઅર કાર્સ છે, અહીંયા જે છે એ ગાડીઓ જે છે ઓછી છે. એટલે કે પહેલાં તો એની વસ્તી ઓછી છે. આ બધા દેશો જે છે સ્કેન્ડિનેવિયન કન્ટ્રી, એની વસ્તી ઓછી છે, એટલે આ બધું પ્રાપ્ત કરવું ઘણું સહેલું છે, બરાબર. એનું એજ્યુકેશનમાં મેં તમને કીધું કે 10 થી 20% જેટલું જે છે એ જીડીપીના ખર્ચ કરે છે, તો એ લોકો કરી શકે કારણ કે વસ્તી ઓછી છે. ભારતની એની સાથે જો કે કમ્પેર પણ ન થાય, પરંતુ આપણે તો પણ તેમ છતાં પણ એમની જે બેસ્ટ પ્રેક્ટિસિસ જે છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને વસ્તુ ખબર હોવી જોઈએ. ભારતની વસ્તી વધારે છે એટલે એમનો વાદ કરવો આપણને પોસાય નહીં, પરંતુ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. આપણને કોઈ પૂછે, કોઈ સુઝાવ આપણા માંગે તો આપણે આવો સુઝાવ આપી શકીએ કે હા આવું કરી શકાય, બરાબર. જોકે પોસિબલ નથી પ્રેક્ટિકલી, પરંતુ આપણે ધીમે ધીમે એના રસ્તા ઉપર આગળ વધી શકીએ. તો બીજું એ કે ફિનલેન્ડની અંદર વાત કરીએ તો એની એર ક્વોલિટી WHO કીધું કે સૌથી સારામાં સારી. એની પાછળનું કારણ કે એની ગાડીઓ જે છે ઓછી. હવે ગાડી ઓછી છે એની પાછળનું કારણ એક તો એની વસ્તી ઓછી છે, અને બીજું ત્યાંના લોકો જે છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસ જે છે, એટલે કે સરકાર દ્વારા જે બસને, રેલગાડીને, ટ્રેનને, ટ્રામને, મેટ્રોને એ બધું ચલાવવામાં આવતું હોય, લોકો એનો વધારે ઉપયોગ કરે છે. ભારતની અંદર આપણે એનો ઉપયોગ કરતો નથી. એની પાછળનું કારણ એ છે કે આપણી ટ્રેનને, બસને એ બધું ટાઈમે હોતી નથી, ટાઈમસર હોતી નથી. લોકો ટાઈમનો નહીં બધો બચાવ કરવા માટે આનો ઉપયોગ કરે. તો આપણે આનીમાંથી એક વસ્તુ સમજી શકીએ કે જો ભારતની અંદર પણ આ જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસ છે એનો યોગ્ય વિકાસ કરવામાં આવે, એમાં બધી જે સર્વિસીસ, સુવિધાઓ સારી આપવામાં આવે, તો લોકો આનો ઉપયોગ કરશે. લોકો આનો ઉપયોગ કરશે તો કારને એ બધું ઓછું થશે. કારનો એનો ઓછો ઉપયોગ કરશે તો પર્યાવરણને આપણે ઓટોમેટિક જે છે એ શુદ્ધ કરી શકશું, બરાબર. આમાં બધા કનેક્ટિંગ ધ ડોટ્સ, અલગ અલગ ડોટ છે એ તમારે યાદ રાખવાનું. આમાં કંઈ કોઈ રોકેટ સાયન્સ નથી. તમે ખાલી થોડુંક મગજ વાપરો તો પણ તમને ખબર પડી જાય કે કયો પોઈન્ટ જે છે એ તમારે લખવાનું. આમાં કંઈ બહુ કંઈ PhD કરવાની જરૂર નથી, બરાબર. જેમ કે તમે એક વસ્તુ વિચારો, અત્યારે જ મેં તમને કીધું કે જો સરકાર ખાલી આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસ, એટલે કે જે સરકારી સેવાઓ જે છે કોની, તો કે વાહન વ્યવહારની, બસ ને, ગાડી ને, ટ્રેન ને એ બધું, એ જો થોડુંક સારું કરી નાખે તો પણ શું થાય, તો ઘણા બધા લોકો ગાડી લઈને નહીં જાય અને તો પર્યાવરણને શુદ્ધ કરી શકાશે. તો ફિનલેન્ડની અંદર આ જોવા મળે છે. બીજી વાત કરીએ, ફિનલેન્ડની અંદર મેં તમને કીધું કે ભણેલા ગણેલા લોકો વધારે છે. ભણેલા ગણેલા લોકો વધારે છે એટલે એમને ખબર છે કે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ, અને એમને એ પણ ખબર છે કે પોતાની ખુદની ગાડી લેવાય નહીં, એની કરતાં જે છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે છે એ એનો ઉપયોગ કરે. પરંતુ ભારતની અંદર તો વાત કરીએ તો ગાડી જે છે એ એક રીતે પ્રતિષ્ઠા જેવું જોવા મળે કે હા એની પાસે ગાડી છે, મતલબ કે પૈસાની ને એ બધાની દ્રષ્ટિએ જોવા મળે કે કોકની પાસે કાર હોય, ગાડી હોય, અને એમાં તે લક્ઝરી કાર હોય તો એને થોડુંક ઊંચે જોવા મળે. પરંતુ એવું કંઈ હોય નહીં. જ્યારે વ્યક્તિ ભણી લે છે, બરાબર, અને એની અંદર વેલ્યુ, ક્વોલિટી એજ્યુકેશન આવી જાય છે, ગુણવત્તાવાળું એજ્યુકેશન, એટલે એને ખબર પડી જાય કે પૈસા કંઈ છે નહીં. હકીકતમાં જે બધી વસ્તુ જે છે એ તો કંઈ પૈસાથી આપણે ક્યારેય અચીવ કરી શકતા નથી, બરાબર. બીજી વાત કરીએ તો ફિનલેન્ડની હવા શુદ્ધ છે. એની પાછળનું કારણ કે અહીંયા પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રી, એટલી બહુ બધી ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો જોવા મળતા નથી. ઉદ્યોગો જોવા મળે છે પરંતુ એ પ્રદૂષણ કરવાવાળા છે નહીં, બરાબર. તો આ તમને બીજી આપણે વાત થયેલી હતી કે આ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન, શિક્ષણની અંદર એ અદ્ભુત ઘણું બધું શિક્ષણની પાછળ ખર્ચો કરે છે. વર્લ્ડ બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમનો એવોર્ડ પણ એને મળેલો છે. ઘણી બધી 18 વર્ષે ટોપની અંદર એ જ આવે છે. હવે એમનું એજ્યુકેશન મેં તમને કીધું ઘણું આગળ છે. તે એજ્યુકેશનની અંદર એવું તો શું શીખવાડે છે એ આપણે થોડું સમજીએ. જેના કારણે ગમે ત્યારે તમારે એજ્યુકેશન વિશે લખવાનું હોય તો તમારે શું લખવું પડે? પહેલાં તો એજ્યુકેશન વિશે તમારે એસે લખવાનું હોય, આન્સર લખવાનું હોય, ગમે એ લખવાનું હોય, બરાબર, કોઈ પણ વસ્તુ. તો પહેલાં એમાં તમારે ફિનલેન્ડનું નામ તો લખવાનું છે. ફિનલેન્ડનું નામ લખવાનું પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું લખવાની છે કે આપણે આજે જીડીપીના ઘણા બધા ખર્ચો જે છે એ વધારવો જોઈએ, બરાબર. ખર્ચ જે છે એની અંદર સરકારી ખર્ચ વધુ કરવો જોઈએ. પછી જે સરકારી શાળા જે છે એની સુવિધા જે છે એ વધારવી જોઈએ. આજે એજ્યુકેશનની અંદર R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે છે એને પ્રોત્સાહન આપવું જોઈએ, એ વધારવું જોઈએ. પ્રયોગશાળાની અંદર બધા સાધનોને એ બધું આપવું જોઈએ. ઘણી બધી સરકારી સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું હોતું નથી, તો એ આપવું જોઈએ. જોકે ઘણી બધી સ્કૂલની અંદર હોય છે પરંતુ શિક્ષકો જે છે એનો ઉપયોગ કરતા નથી. જેમ કે અત્યારે આપણે જોઈએ તો ઘણી બધી સરકારી શાળાની અંદર પણ છે ડિજિટલ બોર્ડને એ બધું આવી ગયું છે. ડિજિટલ બોર્ડના માધ્યમથી તે બધા સાયન્સને એ બધી વસ્તુ અથવા જિયોગ્રાફીની બધી વસ્તુ વિડીયો માધ્યમથી શીખવાડવાની છે. પરંતુ ઘણી બધી વાર શિક્ષકોને એ બધા પણ શીખવાડતા હોતા નથી. એમને તે જૂનું એમને ચાલી આવતું હોય છે. તો આ બધી વસ્તુ પણ કરવી જોઈએ, બરાબર. એજ્યુકેશન વિશે આપણે બીજું ફિનલેન્ડ પાસેથી શું શીખીએ તો આપણે જો there are no standardized ટેસ્ટ, અહીંયા ટેસ્ટને એવું બધું લેવામાં આવતું નથી. બીજું, અહીંયા હોમવર્ક જે છે એ એકદમ ઓછું આપવામાં આવે છે. હોમવર્ક, ગૃહ કાર્ય એકદમ ઓછું આપવામાં આવે છે. એન્ડ ટીચર્સ ટીચ હેપીનેસ. શિક્ષકો જે છે એ વિદ્યાર્થીઓને શું શીખવાડે છે? એમને કંઈ ભણવાનું ને એવું ઓછું શીખવાડે છે, પરંતુ હેપીનેસ, ખુશ કઈ રીતે રહેવું એ શીખવાડે છે. યસ, હેપીનેસ, બરાબર, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યો છો. હેપીનેસ, ખુશ કઈ રીતે રહેવું, ખુશી માટેના લેસન જે છે, હેપીનેસ માટેના લેસન જે છે એ એને શીખવાડે છે. હવે આપણે અહીંયા કઈ રીતે શીખવાડે? આપણે તમે એક વસ્તુ સમજો કે કોઈ મોટી IIMની અંદર જતા રહેશો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એની અંદર પણ તમે જતા રહેશો તો IIMનું જે ધ્યેય હશે એનો ઉદ્દેશ્ય પણ શું હશે? એનો ઉદ્દેશ્ય પણ એવો હશે કે જે અહીંયા ભણતો વિદ્યાર્થી એને કોઈ એક સારામાં સારી જગ્યાએ નોકરી અપાવી. પરંતુ તમે એક વસ્તુ વિચારો કે નોકરી અપાવી એનો મતલબ શું? નોકરી અપાવી એનો મતલબ કે નોકર પેદા કરવા. એનો મતલબ શું? નોકર પેદા કરવા. ભારતની વસ્તી, પોપ્યુલેશનને જોતા નોકરી જે છે એ ભારતને ક્યારેય જે છે એ ઇકોનોમિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ આગળ લઈ જઈ શકશે નહીં. આપણે શું હોવું જોઈએ? તો અહીંયા નોકરી પ્રાપ્ત કરવાના બદલે નોકરી ગીવર એટલે કે આંતરપ્રિન્યોર બનવું પડશે. આપણે શું બનવું પડશે? સરકારે આ આંતરપ્રિન્યોરશિપ એટલે કે ઉદ્યમી કઈ રીતે બનાવી શકે?
ભારતની અંદર વધુને વધુ ઉદ્યોગો કઈ રીતે બની શકે, સ્ટાર્ટઅપ કઈ રીતે શરૂ કરી શકે, બધા નાના લોકો ગૃહ ઉદ્યોગ કઈ રીતે સ્ટાર્ટ કરી શકે, નાના એક સોસાયટીની અંદરના બધા લોકો ભેગા થઈ અને નાની ગૃહ ઉદ્યોગો કઈ રીતે સ્ટાર્ટ કરી શકે, એવી રીતે જો શીખવાડવામાં આવશે તો આગળ રહેશે. મેં તમને કીધું મોટી IIM હશે. IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કે જે MBA અને એના કોર્સ કરાવવામાં આવતા હશે. તો MBAનો મતલબ શું? MBAનો મતલબ કે બિઝનેસ કરાવો, પરંતુ એની અંદર જે ભણતો વિદ્યાર્થી હશે એને કોલેજમાં એ નહીં શીખવાડે કે બિઝનેસ કઈ રીતે કરો. એમનો મેઇન ધ્યેય તો એ જ હશે કે અમારું પ્લેસમેન્ટ થવું જોઈએ, વિદ્યાર્થીઓને નોકરી મળી જવી જોઈએ, 1 લાખ 2 લાખ કરોડનું, 1 લાખનું 2 લાખનું કરોડનું આટલાનું પેકેજ મળી જવું જોઈએ. પરંતુ એનો ઉદ્દેશ્ય છે જ નહીં. ઉદ્દેશ્ય MBAનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? કે લોકો બિઝનેસમેન પેદા કરવા, પરંતુ આપણે પેદા શું કરીએ છીએ? નોકરી કરવાવાળા નોકર પેદા કરીએ છીએ. તો આપણે એની અંદર જે અમુક પ્રકારની વસ્તુ જે છે એ ચેન્જ કરવાની જરૂર છે, બરાબર. બીજી વાત કરીએ તો અહીંયા મહત્વની વસ્તુ આપણે જોઈએ કે ફિનલેન્ડની અંદર શું શીખવાડે છે કે ટીચર ટીચ હેપીનેસ. એ માત્ર અને માત્ર હેપીનેસ, ખુશ કઈ રીતે રહેવું એ બધું શીખવાડે છે. હોમવર્કને એ બધું ઓછું આપવામાં આવે છે. બીજી વાત કરીએ અહીંયા લેંગ્વેજ, એટલે કે એની જે માતૃભાષા જે છે એની ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. અને અહીંયા અઠવાડિયાની અંદર ખાલી 20 કલાક જ તે ભણવા જવાનું હોય છે. અઠવાડિયાની અંદર 20 કલાક જ ભણવા જવાનું હોય છે. ફિનિશ ચિલ્ડ્રન, અહીંયા જે ફિનલેન્ડના લોકો જે છે એને ફિનિશ કહેવામાં આવે છે, બરાબર. ફિનલેન્ડ તો ફિનિશ ચિલ્ડ્રન જે છે એ પ્લેન્ટી ઓફ ટાઈમ, એમને મોટે ભાગે જે છે એ સ્પોર્ટ, એટલે કે વિદ્યાર્થીઓને, બાળકોને જે છે એ સ્પોર્ટ એટલે કે રમત ઉપર, પ્લે, એની ઉપર, રમવા ઉપર જે છે વધારે ફોકસ કરવાનું છે. સોશિયલાઇઝ એન્ડ લર્ન ઇન્ડિપેન્ડન્ટ સ્કિલ, એમને વધુને વધુ સ્કિલ કઈ રીતે શીખી શકે, વધુને વધુ આવડત કઈ રીતે પ્રાપ્ત કરી શકે એની ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર રટ્ટા સિસ્ટમ, રટ્ટાફિકેશન વધુ જોવા મળે છે, બરાબર. કે હોમવર્ક ઘણું બધું દઈ દીધેલું હોય, અમુક ઘણા બધા પોઈન્ટ દઈ દીધા, આ 5 વાર લખજો, 10 વાર લખજો, પાકું કરીને આવજો, આ તમારે પાકું કરવાનું છે, આ સિલેબસ તો પૂરો કરવાનો, આ ચેપ્ટર તો પૂરું કરવાનું, એવું નહીં, પરંતુ સ્કિલ ઉપર વધારે ફોકસ કરવાનું. આ બધી આપણે વાત કરીએ છીએ પ્રાઇમરી લેવલની વસ્તુ, પ્રાઇમરી અને સેકન્ડરી લેવલે આ સ્કિલ ને એ બધું આપવામાં આવે છે. તો એની ઉપર વધારે ફોકસ હોવો જોઈએ. બીજું મેં તમને કીધું રેન્ડિયર માટે પણ ફિનલેન્ડ જે છે જાણીતું. જો હવે તમને એવું લાગતું હશે કે હું તમને ફિનલેન્ડની આટલી બધી વસ્તુ શા માટે કહું છું, એ હું તમને એટલા માટે કહું છું કે અત્યારે ન્યૂઝ એટલે કે ચર્ચામાં પણ છે અને એની પાસેથી આપણે ઘણી બધી વસ્તુ શીખી શકીએ છીએ. આ બધા પોઈન્ટ જે છે એ તમે ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ એડ કરી શકો છો. જેમ કે એજ્યુકેશન વિશે પૂછાયેલું હોય તો એની અંદર તમે આ એડ કરી શકો. એન્વાયરમેન્ટ, પર્યાવરણ વિશે પૂછાયેલું હોય તો તમે આ બધા પોઈન્ટ લખી શકો કે ક્લીન એરના મામલામાં આપણે એ જગ્યાએથી શીખી શકીએ. અને બીજું પણ તમે એક વસ્તુ હંમેશા શીખો, એક વસ્તુ યાદ રાખો કે આપણે કોઈ પણ પોલિસી અપનાવવાની છે, પોલિસી જે છે એ યોગ્ય બનાવવાની છે, અથવા તમારો કોઈ સુઝાવ માંગે કે આવું કરવું જોઈએ, ઓલું કરવું જોઈએ, તો આપણે જે કોઈ વસ્તુ શીખીશું તો એ કોની પાસેથી શીખીશું? જે ટોપ લેવલનું વસ્તુ હશે એની પાસેથી તો શીખીશું ને. આપણે ભારતે બંધારણ બનાવ્યું તો બંધારણની અંદર અલગ અલગ દેશમાંથી અલગ અલગ વસ્તુ લીધેલી છે. તો આપણે એવા દેશનો બંધારણમાંથી એવી વસ્તુ તો પ્રાપ્ત કરીશું ને કે જે સારી હશે. માની લો કે તમારે ઘર બનાવવાનું છે તો તમે ઘર કોને જોઈને બનાવશો? કોઈક બીજા વ્યક્તિનું સારું ઘર તમે જોયેલું હશે, એમાં કોઈ સારી ચીજ જોયેલી હશે, એના આધારે તો તમે બનાવશો. તો બીજા મતલબ કે જે ઓલરેડી ટોપ લેવલની વસ્તુ છે, જે ટોપ 10ની અંદર આવે છે, ટોપ 5ની અંદર આવે છે, એની પાસેથી જોઈને તો આપણે એમની તો કોપી કરીશું ને, એમનું તો જોઈને આપણે નવું કંઈક શીખીશું ને, બરાબર. એટલે આ બધા પોઈન્ટ તમે એડ કરી શકો છો. બીજો અતિ મહત્વનો ટોપિક જે છે આ મહત્વનો છે. ફિનલેન્ડની અંદર વિમેન્સ રાઇટ, મહિલાઓનો અધિકાર જે છે, મહિલાઓનો અધિકાર એની અંદર એ સૌથી વધુ આગળ છે. હમણાં તો મેં તમને કીધું કે એના પર્યાવરણ મંત્રી કોણ હતા? પર્યાવરણ મંત્રી એના મહિલા હતા. મેં તમને ત્યારે કીધું હતું કે મહિલા, એનું નામ હું શા માટે બોલેલો એ તમને આગળ ખબર પડી જશે. તો મહિલાઓના અધિકારની બાબતમાં ફિનલેન્ડ જે છે એ સૌથી વધુ આગળ છે. સૌથી વધુ એટલે કે ઘણું બધું આગળ. પહેલાં વાત કરીએ તો યુરોપની અંદર વાત કરીએ તો યુરોપના 50 દેશ છે. યુરોપના બધા દેશોની અંદર ફિનલેન્ડ એવો પહેલો દેશ હતો જેને વોટિંગ અધિકાર મહિલાઓને પણ આપેલો હતો. મહિલાઓને પણ વોટિંગ અધિકાર એટલે કે મત આપવાનો અધિકાર આપેલો હતો. ક્યારે છે? 1906ની અંદર એ આપી દીધેલો હતો અને યુરોપિયન કન્ટ્રીની અંદર પ્રથમ એવો દેશ બની ગયો હતો, બરાબર. તો એના કારણે ત્યાંની મહિલાઓ જે છે એ ખૂબ જ આગળ છે. હવે જો અહીંયા તમે સમજી જાઓ, આગળ મેં તમને શું શીખવાડ્યું કે એજ્યુકેશનમાં લખવું હોય તો કઈ રીતે લખાય, મેન્સની અંદર, પછી એન્વાયરમેન્ટમાં કઈ રીતે લખી શકાય. બસ એવી રીતે હવે વિમેન એમ્પાવરમેન્ટની વાત હશે કે ભારતની અંદર મહિલાઓનું પ્રમાણ જે છે એ વર્કફોર્સની અંદર ઓછું છે. જેમ કે વાત કરીએ ઇકોનોમિક સર્વે એવું કહે છે, ઇકોનોમિક સર્વે, ભારતનો ઇકોનોમિક સર્વે એવું કહે છે કે વર્કફોર્સની અંદર એટલે કે કામ કરતી મહિલાઓ ભારતની અંદર જોઈએ તો એ માત્ર 24% છે. 24% મહિલાઓ જે છે એ કામ કરતી હોય છે. તો આ પ્રમાણ કઈ રીતે વધારી શકાય? એની પાછળનું કારણ ભારતની સોસાયટી કે પેટ્રિયાર્કલ આજે પિતૃત્મક જે સોસાયટી જોવા મળે છે તો એની અંદર પણ સુધારો લાવવો પડે. તો આપણે આ બધા પાસેથી આ રીતે શીખી શકીએ છીએ કે એમની મહિલાઓ ઘણી બધી આગળ છે ફિનલેન્ડની અંદર. બીજી વાત કરીએ ફિનલેન્ડના જે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન જે છે એ યંગેસ્ટ એટલે કે સૌથી યુવાન પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો કે સાના મારિન જે છે એ આના પ્રાઇમ મિનિસ્ટર છે. 34 વર્ષની ઉંમરે તે પ્રાઇમ મિનિસ્ટર બની ગયા હતા. ભારતની અંદર આપણે વાત કરીએ તો બહુ નાની ઉંમરે બની શકાય છે, પરંતુ અત્યારે આપણા પીએમ કોણ છે? તો કે પીએમ મોદી છે, બરાબર. એમની ઉંમર 70 વર્ષની છે. તમે એક વસ્તુ નોટ કરજો, આ જે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન, આ કોઈ પણ પોલિટિશિયનના તમે ચેક કરજો, બરાબર. કેન્દ્રીય લેવલના મંત્રીને બધા એ બધા 50-60 કરતાં ઉપરના જશે, 50-60 વર્ષ કરતાં ઉપરની ઉંમરવાળા જશે, 50-60 કરતાં. તો એનો મતલબ શું? કોઈ પણ દેશ આગળ ક્યારે આવી શકશે? જ્યારે
યંગ લેવલના લોકો એટલે કે યુવાન લોકો જે છે એ બધા પોલિસી મેકિંગની અંદર આવશે ત્યારે, અથવા યુવાન લોકો જે છે એ સરકારની અંદર અને આવી બધી જગ્યાએ આવશે તો જે છે એ દેશ પ્રગતિના પંથે જે છે પહોંચી શકશે, બરાબર. તો એનું જીવતું જાગતું ઉદાહરણ તમે જોઈ શકો છો. આજે સાના મારીન જે છે એ એક રીતે વિશ્વના સૌથી યુવાન નેતા છે, અત્યારે અહીંયા સરકાર ચલાવે છે, જો કે કોએલિએશનવાળી સરકાર ચલાવે છે, બરાબર. બીજી વાત કરીએ કે ફિનલેન્ડ જે છે એ સેફેસ્ટ કન્ટ્રી જોવા મળે છે, એટલે કે આ ચોરીને એ બધું જે છે ઓછું જોવા મળે છે. અહીંયા પાકીટને એ બધું તમારે ચોરાઈ જાય તો ફટાફટ જે છે એ ઘણા બધા લોકો પાછા પણ આપી જતા હોય. 12 પાકીટ ચોરાઈ ગયા હોય તો એમાંથી 11 જણા જે છે તો જે એનો ઓનર સાચો માલિક હોય એને પાછા પકડાઈ દેતા હોય છે. એટલે કે ક્રાઇમની દ્રષ્ટિએ જોઈએ, ગુનાની એ બધાની દ્રષ્ટિએ જોઈએ, ક્રાઇમ રેટ પણ અહીંયા ખૂબ નીચો જોવા મળે છે, ગુનાની એ બધું ઓછું જોવા મળે છે. તો આ પણ એક રીતે સારી વસ્તુ છે. ભારત એની પાસેથી એ પણ શીખી શકે. બીજી વાત કરીએ, મેં તમને કીધું હતું કે ફિનલેન્ડની જે સરકાર જે છે એમાં અથવા તો ફિનલેન્ડની અંદર આ જે વિમેન્સ રાઇટ, મહિલાઓના અધિકાર ઉપર એક ખૂબ જ વધારે ફોકસ આપે છે, બરાબર, ખૂબ જ વધારે. જેમ કે ફિનલેન્ડની સરકારની અંદર વાત કરીએ તો અહીંયા ઘણા બધા મહિલા નેતાઓ છે, જેમ કે એની શિક્ષણ મંત્રી, પછી નાણામંત્રી, પ્રધાનમંત્રી, આ બધા જે છે એ, અને આપણે હમણાં જોયું પર્યાવરણ મંત્રી, એ બધી મહિલાઓ છે, બરાબર. તો આ પણ એક રીતે વિમેનના રાઇટ્સની બાબત હોય, વિમેન એટલે કે મહિલાઓના અધિકારની બાબત હોય, તો એ બધાની અંદર તમે આ અલગ અલગ પોઈન્ટ જે છે એ તમે લખી શકો છો. મેં તમને ખાલી એક જ દેશ વિશે ચલાવ્યું, એક જ દેશ વિશે કીધું, ફિનલેન્ડ વિશે, બરાબર. એની ઉપર આપણે ઘણી બધી વસ્તુ જોઈ, પરંતુ આ બધી વસ્તુઓનો તમે અલગ અલગ આન્સરની અંદર ઉપયોગ કરી શકો છો. જેમ કે એજ્યુકેશનની અંદર, એન્વાયરમેન્ટની અંદર, વોટર કન્ઝર્વેશનની અંદર, ક્વોલિટી એરની અંદર, પછી વિમેન, મહિલાઓને એમ્પાવરમેન્ટ કરવાની બાબતમાં, વિમેન ઇક્વાલિટી, મહિલાઓની જે સમાનતા જે છે એની બાબતમાં, આ બધાની અંદર તમે એસડીજી ગોલ જે છે, એસડીજી ગોલ, એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ મેં તમને ઘણો બધો ડેટા આપી દીધો છે. હવે એ તો ક્વેશ્ચન ઉપર છે કે ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, ક્વેશ્ચનની જે રીતે ડિમાન્ડ હોય એ બધાની અંદર તમે આ બધા ડેટાનો ઉપયોગ કરી શકો છો. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.